જો હાલો આગળ વાત કરી. હા કર્યું કર્યું ઉમરભાઈ કર્યું. આપણે કીધું હતું કે મેમ્બર કેવો હોય, ખુલ્લો હોય હાવ, બરાબર. મેમ્બર શ્રિંક થવા માટે કેવો હોય, ખુલ્લો હોય, બરાબર. તો કોન્ક્રીટ ને શું થવું હશે, શ્રિંકેજ થવું હશે, એટલે કે કોન્ટ્રાક્શન થવું હશે. પણ શું થાય, સ્ટીલ એને થવા દેશે નહીં. એટલે બંનેમાં સ્ટ્રેસ કેવો આવશે, ઊંધો આવશે. કોન્ક્રીટમાં શું થાય, ટેન્શન જનરેટ થાય, જ્યારે રેન્ફોર્સમેન્ટમાં શું આવશે, કમ્પ્રેશન. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર. એટલે સિમ્પલ ટૂંકમાં કોન્ક્રીટમાં ટેન્શન આવશે, ઊંધો સ્ટ્રેસ આવશે, એવું સમજી લેવાનું. આપણને કાંઈ ન કીધું હોય, બરાબર, આપણને ખાલી એવું કીધું કે શ્રિંકેજના કારણે કોન્ક્રીટમાં સ્ટીલમાં સ્ટ્રેસ કેવો આવે, તો આપણે આ આન્સર લખવાનો. કોન્ક્રીટમાં ટેન્શન, રેન્ફોર્સમેન્ટમાં કમ્પ્રેશન. સ્ટીલમાં સ્ટીલમાં શું આવશે, કમ્પ્રેશન. કોન્ક્રીટમાં આવશે ટેન્શન, બરાબર. અને મેમ્બર ફ્રી ન હોય શ્રિંક થવા માટે, મેમ્બર ઇઝ નોટ ફ્રી ટુ શ્રિંક, અથવા તો ફિક્સ કહી દીધો હોય મેમ્બર, તો ફિક્સિટીના કારણે શું થઈ શકશે, ડ્યુ ટુ ફિક્સિટી કોન્ક્રીટ શું થઈ શકશે, શ્રિંક થઈ શકશે નહીં. એટલે કોન્ક્રીટમાં તો ટેન્શન જ આવશે, કોન્ક્રીટમાં તો શું આવશે, ટેન્શન જ આવશે. પણ અહીંયા આપણું સ્ટીલ કોઈ પિક્ચરમાં હે નહીં, એટલે સ્ટીલમાં તો શું આવશે, અહીંયા બી ટેન્શન જ આવશે, બરાબર. અહીંયા સ્ટીલમાં શું આવશે, ટેન્શન જ આવશે, કારણ કે સ્ટીલ આપણું અહીંયા પિક્ચરમાં નથી. અહીંયા ફિક્સિટીના કારણે શું થાય છે, આપણું કોન્ક્રીટ શું થઈ છે, શ્રિંક થઈ શકતું નથી. એટલે કોન્ક્રીટમાં તો શું આવશે, ટેન્શન જ, બરાબર. અને સ્ટીલમાં જે આપણો મૂળ સ્ટ્રેસ આવતો હતો એનો જ રહે, સ્ટીલમાં અહીંયા કોઈ ચેન્જ થશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં. એટલે સ્ટીલ અને કોન્ક્રીટ બંનેમાં ટેન્શન આવશે. જો શું આવતું હોય, મેમ્બર આપણો ફ્રી ટુ શ્રિંક ન હોય તો. પણ આપણને કાંઈ ન કીધું હોય, આપણને ક્વેશ્ચન આવડો પૂછેલો છે કે આપણને જનરલી કાંઈ નહીં કીધું હોય, ગુપ્તામાં 2-3 જગ્યાએ ક્વેશ્ચન પૂછ્યો છે કે કોન્ક્રીટના કારણે કોન્ક્રીટના શ્રિંકેજના અને સ્ટીલમાં સ્ટ્રેસ કેટલો આવે, કેવો આવે, તો કોન્ક્રીટમાં પૂછે તો ટેન્શન, સ્ટીલમાં પૂછે તો કમ્પ્રેશન. ખ્યાલ આવ્યો. બીજો પૂછે કે ડિફ્લેક્શન કેવું આવે, શ્રિંકેજના કારણે ડિફ્લેક્શન કેવું જોવા મળે આપણને, તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં શ્રિંકેજ થાય, બરાબર. આપણે ખાલી બોટમમાં જ સ્ટીલ પ્રોવાઈડ કર્યું હોય, બરાબર, બીમની અંદર, તો શું થાય, આપણું બોટમ ફાઈબરનું સ્ટ્રેન ઓછું થાય, બરાબર, અને ટોપ ફાઈબરનું સ્ટ્રેન વધારે થાય. અને આ ડિફરન્શિયલ શ્રિંકેજના કારણે શું થાય, આપણને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન જોવા મળે શ્રિંકેજના કારણે, બરાબર. આવું ન કરવા દેવું હોય તો આપણે શું કરવાનું, ટોપ બોટમ સ્ટીલ બંને પ્રોવાઈડ કરી તો શું થાય, આપણને આ ડિફરન્શિયલ શ્રિંકેજ જોવા મળે નહીં. તો આપણને શું થાય, શ્રિંકેજના કારણે ડિફ્લેક્શન જોવા નહીં મળે. એટલે 2 ક્વેશ્ચન પૂછે છે આપણને કે શ્રિંકેજના કારણે ડિફ્લેક્શન કેવું જોવા મળે, તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. અને અટકાવવા માટે શું કરવાનું, તો ટોપ અને બોટમ સ્ટીલ હરખા પ્રોવાઈડ કરવાના. ખ્યાલ આવ્યો કે નહીં. તો લખ્યા ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ બોટમ સ્ટીલ, બોટમ ફાઈબર શ્રિંક લેસ ધેન ટોપ ફાઈબર, ધીસ ડિફરન્શિયલ શ્રિંકેજ પ્રોડ્યુસ ડાઉનવર્ડ ડિફ્લેક્શન. આપણે કામનું આ છે કે શ્રિંકેજના કારણે ડિફ્લેક્શન કેવું આવે, તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. અને આને અટકાવવા માટે શું કરવાનું આપણે, તો ટોપ બોટમ બંને સ્ટીલ કેવા કરવાના, ઇક્વલ કરી દેવાના. આ બંને ક્વેશ્ચન પૂછેલા છે, આ બંને ક્વેશ્ચન પૂછેલા છે. અને શ્રિંકેજના કારણે સ્ટ્રેસ કેવો આવે, આ ક્વેશ્ચન, આ મોસ્ટ આઈએમપી, બરાબર. એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર થયું. આગળ વાત કરી, બરાબર. આપણે ડિફ્લેક્શન ચેક કરવું હોય, બરાબર, કોઈ પણ મેમ્બરની અંદર બીમ હોય કે સ્લેબ હોય, ટૂંકમાં ફ્લેક્ઝરલ મેમ્બર હોય, એમાં આપણે ડિફ્લેક્શન ચેક કરવું હોય, બરાબર. તો ડિફ્લેક્શન ઘણા બધા કારણથી મળી શકે, બરાબર. પ્રાઇમરી ફોર્સના કારણે મળે, સેકન્ડરી ફોર્સ એટલે ક્રીપ છે, શ્રિંકેજ છે, બરાબર, ટેમ્પરેચર સ્ટ્રેસીસ છે, ઘણા બધાના કારણે મળે. એટલે કોડે આપણે એવું કીધું કે બધાના કારણે તમે ડિફ્લેક્શન ફાઇન્ડ કરવા જશો, બરાબર, તો તમારી શું થઈ જાય, હાંજ પડી જાય. એટલે કોડે આપણને શું કર્યો, સિમ્પલ એપ્રોચ આપ્યો. એને શું કર્યો, કોડે આપણને L/D નો રેશિયો આપ્યો, એટલે કે ઇફેક્ટિવ લેન્થ અપોન ઇફેક્ટિવ ડેપ્થ નો રેશિયો આપ્યો. કે આપણે બીમ માટે શું કરવાનો, L/D નો રેશિયો આપણને આપ્યો છે, બરાબર. એ આપણો સેટિસ્ફાય થવો જોઈએ તો આપણને ડિફ્લેક્શન જોવા મળશે નહીં. અને જોવા મળશે તો કેવું રહે, પરમિસેબલ લિમિટમાં રહે. ખ્યાલ આવ્યો કે નહીં. બાકી એક્ઝેક્ટ ડિફ્લેક્શન ફાઇન્ડ કરવું એ આપણું શું છે, બરાબર, એ કેવું છે, બહુ થોડુંક અઘરું છે. એટલે કોડે આપણને શું કરેલું છે, ડિફ્લેક્શન માટે શું કરેલું, L/D નો રેશિયો આપેલો છે. આ ક્વેશ્ચન પૂછે છે, ઘણી બધી વાર પૂછાયેલો છે, RNB ની એક્ઝામમાં હતું આવડવા, બરાબર. કે ડિફ્લેક્શન માટે આપણને કોડે શું આપેલું છે, તો L/D નો રેશિયો આપેલો છે. એ રેશિયો કેટલો છે, તો કેન્ટિલીવર બીમ માટે કેટલો છે, 7 છે, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે 20, અને કન્ટિન્યુઅસ બીમ માટે કેટલો આવશે, 26. અહીંયા ખાસ યાદ રાખજો, ઇફેક્ટિવ લેન્થ અપોન ઇફેક્ટિવ ડેપ્થ છે, ઓલ ઓવર ડેપ્થ નથી, ઇફેક્ટિવ ડેપ્થ છે. ઇફેક્ટિવ લેન્થ અપોન શું છે, ઇફેક્ટિવ ડેપ્થ, બરાબર. રેશિયો કેટલો આવે છે, કેન્ટિલીવર બીમ માટે 7, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે 20, અને કન્ટિન્યુઅસ બીમ માટે કેટલો આવશે, 26.
કેન્ટિલીવર માટે સૌથી નાનો આવશે કારણ કે એક જ સપોર્ટ ઉપર હોય, સિમ્પલી સપોર્ટેડ માટે સૌથી વધારે, બરાબર, બે સપોર્ટ સોરી મીડિયમ આવશે, બે સપોર્ટ ઉપર હોય, અને કન્ટિન્યુઅસ બીમ હોય કેવો હોય, બે કરતા વધારે સપોર્ટ એટલે કેટલો આવશે, મેક્સિમમ 26, બરાબર. અને આપણને આ 3 આપેલા છે કોડમાં, બરાબર. ધારો કે આપણને શું કર્યું હોય, બરાબર, રેફરન્સ બુકમાં એવું આપેલું કે એક છેડો સિમ્પલ સપોર્ટ હોય ને એક છેડો કેવો હોય, કન્ટિન્યુ હોય, તો શું કરવાનું, તો આપણે શું કરવાનું, સિમ્પલ સપોર્ટ ને કન્ટિન્યુ બંનેનું શું કરવાનું, એવરેજ કરી નાખવાનું. તો આ આન્સર કેટલો આવશે આપણો 23. જો આવું પૂછેલું હોય તો આ મેડિજન થિયરી બુકમાં ક્વેશ્ચન પૂછેલો છે, એક છેડો સિમ્પલ સપોર્ટ હોય ને એક છેડો કન્ટિન્યુ હોય તો શું કરવાનું, તો કેટલો આવશે એલ બાય ડી નો રેશિયો. આપણે સિમ્પલ શું કરવાનું, સિમ્પલી સપોર્ટેડ બીમ અને કન્ટિન્યુઅસ બીમ ની એવરેજ કાઢી દેવાનું, બરાબર. એટલે 20 + 26 ભાગ્યા 2 કરો એટલે શું આવશે, 23 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ ત્રણેય રેશિયો ખાસ યાદ રાખજો. બીજું, બરાબર, બીજી આગળ વાત કરું, બરાબર, કે આ રેશિયો જે રહ્યા, બરાબર, એ કેટલો હોય, સ્પાન 10 મીટર નો હોય ત્યારે લાગુ પડે. આ રેશિયો ક્યારે લાગુ પડે, સ્પાન કેટલો હોય, આપણો બીમ નો સ્પાન 10 મીટર નો હોય ત્યારે. જો સ્પાન આપણો 10 મીટર થી વધારે હોય તો આપણે શું કરવું પડે, એનું મોડિફિકેશન કરવું પડે. શું કરવું પડે, મોડિફિકેશન. કે આપણો જે રેશિયો રહ્યો એ રેશિયો ને શું કરી નાખવાનું, આપણે સિમ્પલ એ રેશિયો ને આપણે 10 / સ્પાન વડે ગુણી દેવાનું, બરાબર. આટલું મોડિફિકેશન કરવાનું, બરાબર. પૂછેલો આ ક્વેશ્ચન, બરાબર, જો પાછળ જ આપેલું છે આપણને સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, બરાબર, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે, બરાબર, 15 મીટર નો સ્પાન હોય તો એલ બાય ડી નો રેશિયો કેટલો આવે, અથવા તો એના માટે ડેપ્થ કેટલી આવે, બે ક્વેશ્ચન પૂછેલા છે. સિમ્પલ આપણો એલ બાય ડી નો રેશિયો હોય કેટલો આવે, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે 20 આવે, પરંતુ અહીંયા આગળ 10 મીટર થી સ્પાન મોટો હોય તો શું આવે, 10/15 કરવા પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એલ ની વેલ્યુ આપણને શું કરવાની છે, ઓલરેડી આપણને આપી દીધી છે કે લેન્થ કેટલી છે, 15 મીટર છે, બરાબર. તો અહીંયા એલ ની વેલ્યુ શું કરવાની, 15 મીટર મૂકી દેવાની. તો 15 ભાગ્યા ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 10/15. એટલે ડેપ્થ કેટલી આવશે, તો 15 નો સ્ક્વેર છેદમાં શું આવશે, 20 ગુણ્યા 10, બરાબર. સાદું રૂપ આપશો, બરાબર, ગુણાકાર ભાગાકાર કરશો એટલે આન્સર આવશે તમારો 1.125 મીટર, બરાબર. ગુપ્તાની અંદર આન્સર ખોટો આપેલો છે, એસી માં આન્સર સાચો આપેલો છે, બરાબર. આન્સર શું આવશે, 1.125. ગુપ્તા વાળાએ આન્સર શું લખ્યો હોય, 0.75 મીટર લખ્યો હોય, કારણ કે એને શું કર્યું છે, મોડિફિકેશન નથી કર્યું એટલા માટે. સાચો આન્સર આવશે 1.125. ક્લિયર થયું, બરાબર. એટલે આ રીતે મોડિફિકેશન કરવાનું, બરાબર. અને આ સિવાય હજી બીજા 3 મોડિફિકેશન ફેક્ટર આવે છે, પણ એ આપણને કઈ દાખલામાં પૂછી શકાય એવા છે નહીં. બીજા જે રહ્યા એ આપણને દાખલામાં પૂછી શકાય એવા નથી, બરાબર. એમાં ખાલી અમુક અમુક વસ્તુ યાદ રાખવાની છે, એ ખાલી તમને કહી દઉં, બરાબર. મિલન હમણાં કરાવું, 1 વે સ્લેબ ને 2 વે સ્લેબ માટે શું આવે એ કહો હમણાં તમને, બરાબર. આ જે ક્રાઇટેરિયા રહ્યા 1 વે સ્લેબ માટે જ્યારે બી પૂછે ત્યારે આ જ ક્રાઇટેરિયા લખવાના. આ ક્રાઇટેરિયા બીમ માટે બી લાગુ પડશે, બરાબર. અને 1 વે સ્લેબ કીએ તો આ જ ક્રાઇટેરિયા લાગુ પડશે, બરાબર. ઘણી વાર 1 વે સ્લેબ નહીં કીએ, ઘણી વાર શું કરશે આપણને, બરાબર. હમણાં જેલો ક્વેશ્ચન હતો, બરાબર, આપણને ખાલી સિમ્પલ એવું કહે કે સ્લેબ આપણો છે, બરાબર, એમાં કેવું છે, બરાબર, રેઇનફોર્સમેન્ટ ખાલી આપણું એક જ ડાયરેક્શનમાં છે એવું કહે આપણને, બરાબર. તો એનો મતલબ શું થાય કે 1 વે સ્લેબ છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું, બરાબર. બીમ અને 1 વે સ્લેબ માટે આ ક્રાઇટેરિયા આવશે, 2 વે સ્લેબ માટે ક્રાઇટેરિયા અલગ આવશે, એ હમણાં તમને લખાવું, એ ક્રાઇટેરિયા તમને હમણાં લખાવું. પહેલા આપણે થોડાક મોડિફિકેશન ફેક્ટર જોઈ લઈ, બરાબર. મોડિફિકેશન ફેક્ટર ફોર ટેન્શન રેન્ફોર્સમેન્ટ, આપણે ટેન્શન રેન્ફોર્સમેન્ટ કેટલું પ્રોવાઈડ કર્યું છે એના આધારે શું કરવો પડે, આપણે આ K2B ફોર મતલબ કે આ મોડિફિકેશન ફેક્ટર ફોર ટેન્શન રેન્ફોર્સમેન્ટ બી કન્સિડર કરવો પડે, બરાબર. પણ એનું આપણે કાંઈ યાદ નથી રાખવાનું, ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે જેટલું ટેન્શન સ્ટીલ એટલે કે એએસટી જેટલું વધારે પ્રોવાઈડ કરશું, બરાબર, એટલું શું થાય, એટલો એલ બાય ડી રેશિયો શું થાય, ડિક્રીઝ થાય. શું કામ થાય છે એનું કાંઈ હળી કરવાની નથી, આપણે આ ગ્રાફ ઉપરથી ખબર પડે છે એ વસ્તુ, બરાબર. આ ગ્રાફ ઉપરથી આપણને ખબર પડે છે, પણ આપણે કાંઈ નથી કરવાનું. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે જેટલો વધારે એએસટી હોય એટલો આપણો એલ ડી નો રેશિયો ઘટે, અને જેટલો એલ બાય ડી નો રેશિયો ઓછો હોય એટલું આપણું શું થાય, બીમનું ડિફ્લેક્શન કેવું જોવા મળે આપણને, વધારે જોવા મળે, બરાબર. બીમનું ડિફ્લેક્શન કેટલું જોવા મળે, વધારે. જેટલો એલ બાય ડી રેશિયો ડિક્રીઝ થાય એટલું ડિફ્લેક્શન કેવું જોવા મળે આપણને, વધારે જોવા મળે. એટલે આપણને ક્વેશ્ચન એવો પૂછેલો છે એસી ની અંદર કે આપણે શું કરેલું છે, બે બીમ છે, એક બીમ એ છે અને એક બીમ બી છે, બરાબર. તો બીમ એ કરતા બીમ બી માં, બરાબર, આપણે સ્ટીલ વધારે પ્રોવાઈડ કર્યું છે, તો ડિફ્લેક્શન કેનું વધારે જોવા મળશે, બરાબર. તો જેમાં સ્ટીલ વધારે પ્રોવાઈડ કર્યું છે એનું, બરાબર. જેટલું તમે, બરાબર, ટેન્શન સ્ટીલ વધારે પ્રોવાઈડ કરશો એટલે તમારું ડિફ્લેક્શન કેવું થાય, વધશે. આપણને જનરલી એવું હોય કે આપણે ટેન્શન સ્ટીલ જેટલું વધારે પ્રોવાઈડ કરીએ એટલું ડિફ્લેક્શન કેવું જોવા મળે, ઓછું. પણ એવું હોતું નથી. શું કામ એવું થાય છે એ કાંઈ અત્યારે ભેજામારી કરતા નહીં. એવું હોય ને તો એક્ઝામ્પલ શાંતિથી ફોન કરજો, સમજાવી દઈશ, બરાબર. આ ગ્રાફ ઉપરથી જ આવે છે.
આ ગ્રાફ ઉપરથી આવે છે અવાજ? હવે આવે છે બરોબર અવાજ? હવે આવ્યો ને? જો આ બાજુ આપણે સિમ્પલ હું કીધું કે આપણે જ્યારે સેમ ક્રોસ સેક્શન એરિયા હોય બરાબર, અને આપણે શું કરી ટેન્શન સ્ટીલ વધારી બરાબર, એટલે શું થાય? એટલે આપણે શું થાય? ડિફ્લેક્શન વધશે. સિમ્પલ બરાબર. આજે શું થાય બરાબર? સિમ્પલ જેટલો ક્રોસ સેક્શન એરિયા સેમ ક્રોસ સેક્શન એરિયા માટે જેટલું આપણે ટેન્શન સ્ટીલ વધારશું એટલો શું થાય? ડિફ્લેક્શન આપણું ઇન્ક્રીઝ થાય બરાબર. અને એવી જ રીતે બરાબર મોડિફિકેશન ફેક્ટર ફોર શું આવે? કમ્પ્રેશન સ્ટીલ આવે. મોડિફિકેશન ફેક્ટર ફોર કમ્પ્રેશન સ્ટીલ બરાબર. એમાં તમે જેટલું સ્ટીલ વધારો બરાબર, જેટલું તમે એએસસી એટલે કે એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન ઝોન જેટલું વધારે એટલો તમારો એલ બાય ડી રેશિયો કેવો થાય? ઇન્ક્રીઝ થાય. એલ બાય ડી રેશિયો વધે એટલે તમારું ડિફ્લેક્શન કેવું થાય? ડિક્રીઝ થાય. અને આપણે ત્યારે બી કીધું હતું ડબલી બીમમાં બી ડબલી બીમ પ્રોવાઈડ કરીએ એટલે આપણું ડિફ્લેક્શન શું થાય? ઘટે. શું કામ ઘટે? કારણ કે આપણે શું કરી ડબલી બીમ પ્રોવાઈડ કરી એટલે જેટલો એએસસી વધે છે એટલો આપણો એલ બાય ડી રેશિયો કેવો થાય? ઇન્ક્રીઝ થાય છે બરાબર. એટલે ડબલી બીમ ની અંદર બરાબર શું થાય? જેટલું આપણે કમ્પ્રેશન સ્ટીલ આપણે ઇન્ક્રીઝ કરશું એટલો મોડિફિકેશન ફેક્ટર આપણો શું થાય? ઇન્ક્રીઝ થાય બરાબર. અને આપણી એલ બાય ડી રેશિયો કેવો થાય? ઇન્ક્રીઝ થાય. અને આપણું શું થાય? ડિફ્લેક્શન કેવું થાય? ડિક્રીઝ થાય બરાબર. શું થાય? ડિફ્લેક્શન ડિક્રીઝ થાય. ડિફ્લેક્શન કેવું થાય? ડિક્રીઝ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. જો અહીંયા લખેલું છે કે ફોર સેમ ઓલ અધર કન્ડિશન ઇફ કમ્પ્રેશન સ્ટીલ ઇન્ક્રીઝ કરે તો ડિફ્લેક્શન શું થાય? ડિક્રીઝ થાય. આ બી ક્વેશ્ચન પૂછેલો છે મેડિજિન થિયરી બુકમાં. કમ્પ્રેશન સ્ટીલ ઇન્ક્રીઝ કરે તો શું થાય? તો ડિફ્લેક્શન શું થાય? ઘટશે. ટેન્શન સ્ટીલ ઇન્ક્રીઝ કરે તો શું થાય? ડિફ્લેક્શન વધશે બરાબર. એટલે આ બંને પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. આમાં ઘણી વાર શું થાય? ગૂંચવાઈ જવાય છે. એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર થયું બધાને? ખબર પડી બધાને? આટલું પેલા આટલું ક્લિયર થયું બધાને બરાબર. પછી આ મોડિફિકેશન ફેક્ટર ફોર ટી બીમ નું કોઈ કામ છે નહીં. ફ્લેંજ બીમ નું આપણે કોઈ કામ નથી અત્યારે, એમાંથી કઈ ખાસ ક્વેશ્ચન પૂછતા નથી બરાબર. હવે આગળ વાત કરી 2A સ્લેબ માટે. 2A સ્લેબ માટે એલ બાય ડી નો રેશિયો કેટલો આવે? 2A સ્લેબ માટે રેશિયો કેટલો આવે? 2A સ્લેબ ની અંદર આપણને ક્રાઇટેરિયા બે આપેલા છે બરાબર. 2A સ્લેબ ની અંદર ક્રાઇટેરિયા બે આપેલા છે. મગન મરભાઈ સિમ્પલ છે બીજો પોઈન્ટ બરાબર. તેમાં આપણે કીધું કે ટેન્શન સ્ટીલ જેટલું વધારી બરાબર એટલું શું થાય? ડિફ્લેક્શન ઇન્ક્રીઝ થાય. એવી રીતે શું કરી છે આપણે? કમ્પ્રેશન સ્ટીલ જેટલું વધારી બરાબર. એવી જ રીતે શું થાય? અહીંયા ગ્રાફ ઉપરથી આપણને ખબર પડે કે આ ગ્રાફમાં શું થાય? આપણે મોડિફિકેશન ફેક્ટરની વેલ્યુ વધતી જાય એટલે એલ બાય ડી રેશિયો વધશે. એલ બાય ડી રેશિયો વધે બરાબર એટલે આપણું ડિફ્લેક્શન કેવું થાય? ડિક્રીઝ થાય. એટલે જેટલું કમ્પ્રેશન ઝોનમાં સ્ટીલ વધારે હશે એટલું આપણું શું થાય? એટલું આપણું શું થાય? ડિફ્લેક્શન ડિક્રીઝ થાય. કારણ કે આપણો મોડિફિકેશન ફેક્ટર કેવો થાય છે? સોરી, અહીંયા મોડિફિકેશન ફેક્ટર કેવો થાય? વધતો જાય છે. એટલે એક કરતા વધતો જાય છે એટલા માટે બરાબર. પણ આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે ટેન્શન સ્ટીલ વધારી તો ડિફ્લેક્શન વધે છે, કમ્પ્રેશન સ્ટીલ વધારી તો ડિફ્લેક્શન કેવું થાય છે? ડિક્રીઝ થાય છે. એટલે તો ડબલી બીમ નું ડિફ્લેક્શન કેવું જોવા મળે આપણને? ઓછું જોવા મળે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એટલું સિમ્પલ યાદ રાખજે, કઈ પ્રોબ્લેમ નહીં આવે પછી બરાબર. આગળ વાત કરીએ આપણે બરાબર 2A સ્લેબ માટે. 2A સ્લેબ માટે સિમ્પલી સપોર્ટેડ બીમ 2A સિમ્પલી સપોર્ટેડ બીમ અને કન્ટિન્યુઅસ બીમ. કન્ટિન્યુઅસ બીમ આવા બે ક્રાઇટેરિયા આપણને આપેલા છે
અને એમાં બી એફી 250 અને એફી 415 એટલે કે માઇલ્ડ સ્ટીલ અને એચવાયએસટી બાર બંને માટે ક્રાઇટેરિયા અલગ અલગ છે. સિમ્પલી સપોર્ટેડ બીમ માટે આવશે 35 અને કન્ટિન્યુઅસ બીમ માટે આવશે 40. બરાબર. રેશિયો આ કેનો રેશિયો છે? ખાસ યાદ રાખજો, ઇફેક્ટિવ લેન્થ અપોન ઓલ ઓવર ડી નો રેશિયો છે. બરાબર. અને એવી જ રીતે આપણે 415 માટે ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? આ જે વેલ્યુ રહી એને 0.8 વડે ગુણી નાખવાની. એટલે 35 ગુણ્યા 0.8 કરો એટલે તમારી વેલ્યુ આવશે 28 અને 40 ગુણ્યા 8 કરશો એટલે 8 ચોકુ 32 એટલે આ વેલ્યુ કેટલી આવશે? 32. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. બરાબર. અહીંયા કે માઇલ્ડ સ્ટીલ કીધું હોય આપણને. બરાબર. અને સિમ્પલી સપોર્ટેડ બીમ કીધો હોય, સિમ્પલી સપોર્ટેડ 2 સ્લેબ તો 35 આન્સર આવે. કન્ટિન્યુઅસ બીમ કીધું હોય તો શું આવે? સોરી, કન્ટિન્યુઅસ સ્લેબ. અહીંયા બીમ નહીં, સોરી, અહીંયા શું આવશે? બંને જગ્યાએ સ્લેબ. કન્ટિન્યુઅસ સ્લેબ. બરાબર. તમને શું કીધું છે એના ઉપર ડિપેન્ડ કરે. બરાબર. માઇલ્ડ સ્ટીલ કીધું હોય તો સિમ્પલી સપોર્ટેડ માટે 35, કન્ટિન્યુઅસ માટે 40 અને એચવાયએસટી બાર કીધું હોય તો સિમ્પલી સપોર્ટેડ માટે કેટલું આવે? 28 અને કન્ટિન્યુઅસ માટે કેટલું આવશે? 32. બરાબર. આના ઉપરથી આપણને શું ખબર પડે છે કે ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. આ બંને કેવા છે? અહીંયા ખાસ યાદ રાખજો, એલ બાય કેપિટલ ડી નો રેશિયો હોય. અહીંયા રેડ કરી દઉં હું. બરાબર. આ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરજો. અહીંયા એલ બાય કેપિટલ ડી નો રેશિયો છે. આપણે આગળ 7, 20, 26 જોયા હતા, એમાં એલ બાય સ્મોલ ડી હતો. ઇફેક્ટિવ ડેપ્થ હતું, અહીંયા ઓલ ઓવર ડેપ્થ છે. બરાબર. એટલે આપણને ક્વેશ્ચન એવો પૂછે છે કે ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. જો આ ક્વેશ્ચન રહ્યો પાછળ એ જ વસ્તુનો કે આપણે, સોરી, અહીંયા છે ઉપર કે લિમિટિંગ ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ પ્રોવાઈડ કરી. બરાબર. તો બીમની ડેપ્થ વધશે કે ઘટશે? બરાબર. તો આપણે લિમિટિંગ ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ કીધું. આપણને લિમિટિંગ ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી તો આપણો એલ બાય ડી નો રેશિયો શું થાય છે? બરાબર. સિમ્પલી સપોર્ટેડ બીમ કરતા, સોરી, સિમ્પલી સપોર્ટેડ બીમમાં અથવા કન્ટિન્યુઅસ બીમમાં પર્ટિક્યુલર વાત કરી તો માઇલ્ડ સ્ટીલ કરતા એચવાયએસટી બારમાં રેશિયો કેવો થાય છે? ઘટે છે. બરાબર. ધારો કે રેશિયો કેટલો આવે? માઇલ્ડ સ્ટીલમાં વાત કરી આપણે કન્ટિન્યુઅસ બીમની તો કેટલો આવે છે? 40 આવે છે માઇલ્ડ સ્ટીલમાં. અને એચવાયએસટી બારમાં રેશિયો કેટલો આવે છે? તો 32 આવે છે. બરાબર. તો ધારો કે આપણે બંનેમાં ડેપ્થ ફાઇન્ડ કરી તો આમાં ડેપ્થ કેટલી આવશે? આમાં આવશે એલ બાય 40 અને આમાં કેટલી આવશે? ડેપ્થ એલ બાય 32. બરાબર. આ એચવાયએસડી બાર છે અને આ માઇલ્ડ સ્ટીલ છે. તો સિમ્પલ વસ્તુ શું થાય કે માઇલ્ડ સ્ટીલ કરતા એચવાયએસડી બારની ડેપ્થ કેવી આવી? વધારે આવી ને, છેદ નાનો. બરાબર. તો વેલ્યુ કેવી થઈ? મોટી. એટલે ખાસ યાદ રાખજો. હા, સોરી, કેપિટલ ડી, સોરી, અહીંયા કેપિટલ ડી. તો અહીંયા આપણી ડેપ્થ કેવી આવી? માઇલ્ડ સ્ટીલ કરતા એચવાયએસડી બારની વધારે આવી. એટલે ખાસ યાદ રાખજો. અહીંયા આ મોસ્ટ આઈએમપી ઘણી બધી વાર પૂછેલું છે અને અતુલમાં બી પૂછેલું છે આ ક્વેશ્ચન અને એક્ઝામમાં બી છે કે ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે શું કરી? આપણે એચવાયએસડી બાર પ્રોવાઈડ કરી. બરાબર. એટલે કે સ્ટીલનો ગ્રેડ હાયર પ્રોવાઈડ કરી. બરાબર. તો બીમની ડેપ્થ વધે કે ઘટે? તો આપણને એવું હોય કે આપણે શું કરી? સારા ગ્રેડનું સ્ટીલ પ્રોવાઈડ કરી તો ડેપ્થ શું થવી જોઈએ? ઘટવી જોઈએ. બરાબર. પણ એવું છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ખબર પડી બધાને? અહીંયા ક્લિયર કટ લખેલું હોય છે આપણને કે લિમિટિંગ ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. ડિફ્લેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે હાઈ સ્ટ્રેન્થનું સ્ટીલ યુઝ કરી તો બીમની ડેપ્થ વધે કે ઘટે કે શું થાય? તો આન્સર આપણને જનરલી એવું લાગે ઘટે, પણ ઘટતો નથી. શું આવે? વધે છે. ક્લિયર થયું? બરાબર. પછી જો નીચે અહીંયા, બરાબર, મેક્સિમમ પરમિસિબલ ડિફ્લેક્શન ઇન અ કેન્ટિલીવર બીમ 10 મીટર સ્પાન આફ્ટર ઇરેક્શન ઓફ પાર્ટીશન વોલ. બરાબર. પાર્ટીશન વોલ ની વાત આવે એટલે શું આવે? બે ક્રાઇટેરિયા આવે, સ્પાન બાય 350 અને 20 mm બંનેમાંથી જે વેલ્યુ નાની હોય તે. સ્પાન કેટલો આપ્યો? 10 મીટર એટલે 10,000 mm ભાગ્યા 350 અને 20. બરાબર. 10,000 ભાગ્યા 350 કરો એટલે 28.6 આન્સર આવે અને 20 mm બંનેમાંથી વેલ્યુ નાની કઈ છે? 20 mm. તો આપણો આન્સર કયો આવે? 20 mm આવે. જૂની એસી માં આન્સર લગભગ 28.6 આપેલો છે, એ આન્સર ખોટો છે. બરાબર. આન્સર શું આવશે? 20 mm. બરાબર. અને એવી જ રીતે જો અહીંયા આપણને આપેલું છે કન્ટિન્યુઅસ સ્લેબ છે 3 બાય 3.5 મીટર નો, 3 મીટર બાય 3.5 મીટર નો હું એક કન્ટિન્યુઅસ સ્લેબ છે. બરાબર. તો એમાં ઓલ ઓવર ડેપ્થ કેટલી આવે? મિનિમમ ઓલ ઓવર ડેપ્થ. બરાબર. તો આપણને કાંઈ નથી કીધું. બરાબર. કે કયો ગ્રેડ લેવાનો સ્ટીલ નો, એક વાત કરી નથી. બરાબર. તો આપણે આન્સર શું લેવાનો? તો આપણે કાંઈ નો કીધું, માઇલ્ડ સ્ટીલ લઈ લઈએ એટલે આન્સર કેટલો આવશે? એલ બાય ડી નો 40. સ્પાન આપણને આપણે શું કરવાનો? હંમેશા શોર્ટર સ્પાન કન્સિડર કરવાનો હોય ડિઝાઇનમાં. બરાબર.
તો આપણે આન્સર કેવો લખવાનો, સ્પાન કેટલો લેવાનો 3 મીટર, એટલે કે એલ ની વેલ્યુ 3000 mm બરાબર, ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ 40 બરાબર. તો ડેપ્થ કેટલી આવશે mm ની અંદર 3000 ભાગ્યા 40 એટલે 0 0 કેન્સલ, 300 ભાગ્યા 4 બરાબર, 300 ભાગ્યા 4 એટલે કેટલો આન્સર આવે 75 mm આન્સર આવે. ઘણી બુકમાં શું કરેલું છે, એ લોકોએ શું કરેલી છે, આ ડેપ્થ ને શું કરી છે, ઇફેક્ટિવ ડેપ્થ લીધી છે અને પછી કવર એડ કર્યું છે એવું બધું કર્યું છે, પણ એ કેવું છે ખોટું. ગુપ્તાની અંદર ક્વેશ્ચન પૂછેલો છે અને આ ક્વેશ્ચનનો ગુપ્તામાં સાચો આન્સર આપેલો છે અને ઈએસસી માં ખોટો આન્સર આપેલો છે. ઈએસસી માં એ લોકો શું કર્યું છે, એલ બાય ડી નો રેશિયો કેટલો લીધો, HYSD બાર એઝ્યુમ કરીને શું કર્યો એ લોકોએ બરાબર, રેશિયો લીધો 32 બરાબર, અને પછી જે ડેપ્થ આવી 3000 ભાગ્યા 32 કરીને જે ડેપ્થ આવી એમાં શું કર્યું, પાછું કવર એઝ્યુમ કરીને એડ કર્યું 20 mm અને એમ કરીને 120 mm આન્સર લખેલો હોય, એ આન્સર કેવો પડે ખોટો, કારણ કે આપણને શું થાય સીધી ઓલ ઓવર ડેપ્થ જ મળે, કારણ કે અહીંયા એલ બાય ડી નો રેશિયો એમાં શું છે, ડી હે કેવી છે ઓલ ઓવર ડેપ્થ છે, એટલે અહીંયા શું થાય આપણો ઓપ્શન આન્સર કયો મેચ થાય છે, 75 mm વાળો આન્સર મેચ થાય છે, એટલે આ જ આન્સર આવશે. ક્લિયર થયું કે નહીં? ધારો કે તમે 32 મૂકો તો 32 મૂકીને તમારો આન્સર મેચ થતો નથી બરાબર, 3000 ભાગ્યા 40 કરો અને 3000 ભાગ્યા 32 કરો, જે આન્સર મેચ થતો હોય એ લખવો પડે, તો આપણો આન્સર કયો થાય 75 mm આન્સર આપણો મેચ થાય છે. ક્લિયર થયું કે નહીં? ખબર પડી? પછી આગળ નેક્સ્ટ વાત કરીએ, નેક્સ્ટ આગળ વાત કરી લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી બરાબર. લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી એમાં ક્રેકિંગ બરાબર, કોડે આપણને ક્રેકિંગ માટે શું આપેલું છે, જેમ ડિફ્લેક્શન માટે આપણે શું કરેલા છે, એલ બાય ડી ના રેશિયો આપેલા છે, જેમ ડિફ્લેક્શન માટે આપણને એલ બાય ડી નો રેશિયો આપેલો છે, એવી રીતે ક્રેકિંગ માટે શું આપેલું છે કોડે આપણને, તો ક્રેકિંગ માટે આપણને કોડે આપેલું છે સ્પેસિંગ. શું આપેલું છે? ક્રેકિંગ માટે કોડે આપણને સ્પેસિંગ ના ક્રાઇટેરિયા આપેલા છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બી ક્વેશ્ચન પૂછાઈ ગયો આરએનબી ની એક્ઝામમાં બરાબર. તો ક્રેકિંગ માટે શેના ક્રાઇટેરિયા આપેલા છે કોડે આપણને, તો ક્રેકિંગ માટે સ્પેસિંગ અને ડિફ્લેક્શન માટે શું આવશે, તો એલ બાય ડી રેશિયો બરાબર. અને પછી આપણને ક્રેક ના 3 ક્રાઇટેરિયા આપેલા છે કે જનરલી આપણે એવું કહીએ કે જનરલી વિડ્થ મેક્સિમમ કેટલી આવે, સરફેસ વિડ્થ ઓફ ક્રેક જનરલી કેટલી આવે, તો આપણે આન્સર લખવાનો 0.3 mm. કાંઈ ન કીધું હોય, ખાલી આપણે એમને પૂછ્યું હોય બરાબર, એસી માં ક્વેશ્ચન છે બરાબર, કે ક્રેક વિડ્થ જનરલી કેટલી આવે, મેક્સિમમ વિડ્થ બરાબર ક્રેક વિડ્થ તો 0.3 mm બરાબર. પણ આપણે એવું કીધું હોય કે આપણો શું છે જે મેમ્બર છે એ કેવો છે બરાબર, મોઇસ્ચર ના કોન્ટેક્ટમાં છે, એટલે એક્સપોઝ ટુ મોઇસ્ચર છે, અથવા તો શું છે સોઇલ ના કોન્ટેક્ટમાં છે, અથવા તો ગ્રાઉન્ડ વોટર ટેબલ ના કોન્ટેક્ટમાં છે બરાબર, તો આપણે આન્સર લખવાનો 0.2 mm. આપણે શું કીધું હોય, કાંઈ ન કીધું હોય તો 0.3 mm, મોઇસ્ચર ના કોન્ટેક્ટમાં કીધું હોય, અથવા સોઇલ ના કોન્ટેક્ટમાં કીધું હોય, અથવા ગ્રાઉન્ડ વોટર ટેબલ ના કોન્ટેક્ટમાં કીધું હોય તો 0.2 mm બરાબર. અને હમણાં એકાદી એક્ઝામમાં આ હતું કે એગ્રેસિવ એન્વાયરમેન્ટ હોય બરાબર, તો મેક્સિમમ ક્રેક વિડ્થ કેટલી આવે, તો 0.1 mm. એગ્રેસિવ એન્વાયરમેન્ટ આપ્યું હોય તો 0.1 mm, મોઇસ્ચર ના, સોઇલ ના અથવા ગ્રાઉન્ડ વોટર ટેબલ ના કોન્ટેક્ટમાં હોય તો 0.2 mm, અને કાંઈ ન કીધું હોય તો 0.3 mm. આ 3 ક્રાઇટેરિયા છે, 3 માંથી એક ગમે ત્યારે પૂછતા હોય છે. ક્લિયર થયું કે નહીં બધાને? ખબર પડી બધાને? ક્લિયર થયું બરાબર. એટલે 3 ક્રાઇટેરિયા ખાસ ધ્યાનમાં રાખજો. પછી આપણને શું કરેલું છે બરાબર, પછી આપણને આપેલું છે હોરિઝોન્ટલ સ્પેસિંગ, બે હળિયા વચ્ચેના હોરિઝોન્ટલ સ્પેસિંગ નો ક્રાઇટેરિયા આપેલો છે જનરલ બરાબર, કે હોરિઝોન્ટલ સ્પેસિંગ નો ક્રાઇટેરિયા કેટલો આવે બરાબર. આપણને શું કરેલું છે, હોરિઝોન્ટલ સ્પેસિંગ નો ક્રાઇટેરિયા આપેલો છે બરાબર, કે હોરિઝોન્ટલ સ્પેસિંગ કેટલું હોવું જોઈએ બરાબર, તો ડાયામીટર ઓફ બાર, ડાયામીટર ઓફ બાર બરાબર, જ્યારે શું હોય બે ડાયામીટર સરખા હોય ત્યારે ઇક્વલ ડાયામીટર બરાબર, ઇક્વલ ડાયામીટર હોય ત્યારે ડાયામીટર ઓફ બાર, અને લાર્જર ડાયામીટર ઇફ ડાયામીટર અનઇક્વલ. આના કરતા બે ક્રાઇટેરિયા ભેગા કરીને આપણને એવું કહી દીધું હોત કે લાર્જર ડાયામીટર લેવાનો તો કામ પૂરું થઈ જાય બરાબર. આ શેના હે, મિનિમમ સ્પેસિંગ ના ક્રાઇટેરિયા શેના હે, મિનિમમ સ્પેસિંગ ના, કે મિનિમમ સ્પેસિંગ આપણું બરાબર કોન્ક્રીટ ને પ્લેસ કરવા માટે આટલું તો હોવું જ જોઈએ. મિનિમમ કેવું, હોરિઝોન્ટલ સ્પેસિંગ બરાબર, મિનિમમ હોરિઝોન્ટલ સ્પેસિંગ. ધારો કે આપણો આમ બીમ હોય બરાબર, તો આપણે અહીંયા હળિયા આમ પ્રોવાઈડ કર્યા હોય તો એનું આ બે હળિયા વચ્ચેનું આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ, તો આપણને કીધું કે ડાયામીટર ઇક્વલ હોય તો ડાયામીટર લઈ લેવાનો, જે ડાયામીટર હોય, અને અનઇક્વલ હોય તો લાર્જર લઈ લેવાનો બરાબર. એના કરતા સિમ્પલ આપણને ખાલી એવું કીધું કે લાર્જર ડાયામીટર લઈ લેવાનું, તો આપણે સમજી જાય બરાબર. અને બીજો ક્રાઇટેરિયા આપ્યો આપણને નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ પ્લસ 5 mm બરાબર. એગ્રીગેટની જે મેક્સિમમ સાઇઝ હોય, નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ જે હોય એના કરતા 5 mm વધારે બરાબર. આ ત્રણેયમાંથી જે વેલ્યુ કેવી હોય, આ ત્રણેયમાંથી જે વેલ્યુ મેક્સિમમ હોય એના કરતા
સ્પેસિંગ વધારે હોવું જોઈએ, એના કરતા ઓછું સ્પેસિંગ હોવું જોઈએ નહીં, નહીતર કોન્ક્રીટ પ્રોપર પ્લેસ નહીં થઈ શકે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એટલે આ મિનિમમ હોરિઝોન્ટલ સ્પેસિંગ ના ક્રાઇટેરિયા ઘણી વાર પૂછી નાખે કે મિનિમમ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ બે હળિયા વચ્ચેનું, ડાયામીટર ઓફ બાર, બરાબર, લાર્જર ડાયામીટર ઓફ બાર, અથવા તો નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ પ્લસ 5 mm. આ બંનેમાંથી જે વેલ્યુ મોટી હોય એના કરતા વધારે હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ નહીં. અને બીજો ક્રાઇટેરિયા છે, બરાબર, વર્ટિકલ વર્ટિકલ રેનફોર્સમેન્ટ, સોરી, વર્ટિકલ સ્પેસિંગ માટેનો. બીજા ક્રાઇટેરિયા છે વર્ટિકલ સ્પેસિંગ માટેના, ત્યાં જ લખી દો આમ તો બાજુમાં જ અહીંયા, બરાબર. વર્ટિકલ સ્પેસિંગ માટે બી 3 ક્રાઇટેરિયા છે. વર્ટિકલ સ્પેસિંગ જેમ હોરિઝોન્ટલ સ્પેસિંગ છે એવી રીતે બે હળિયા વચ્ચેનું વર્ટિકલ સ્પેસિંગ કીધું હોય, બરાબર. જો આ બે હળિયા વચ્ચેનું વર્ટિકલ સ્પેસિંગ કીધું હોય આપણને કે મેક્સિમમ કેટલું આવે, તો એમાં બી 3 ક્રાઇટેરિયા આવશે. એમાં બી 3 ક્રાઇટેરિયા આવશે. 15 mm, 15 mm, બરાબર, મેક્સિમમ ડાયામીટર અને 2/3, બરાબર. થોડુંક આ બાજુ લખીએ એટલે થોડીક જગ્યા છે. વર્ટિકલ સ્પેસિંગ કીધું હોય તો વર્ટિકલ સ્પેસિંગમાં 3 ક્રાઇટેરિયા છે. પેલો ક્રાઇટેરિયા 15 mm, બીજો ક્રાઇટેરિયા મેક્સિમમ ડાયામીટર અથવા તો લાર્જર ડાયામીટર જે બી કયો હોય, અને ત્રીજો ક્રાઇટેરિયા છે 2/3 ઇન્ટુ નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. 2/3 ઇન્ટુ નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. આવા 3 ક્રાઇટેરિયા છે. આ 3 માંથી જે વેલ્યુ, બરાબર, આ 3 માંથી જે વેલ્યુ મેક્સિમમ હોય એ કન્સિડર કરવાની, બરાબર. એના કરતા વધારે સ્પેસિંગ હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ નહીં. આ મિનિમમ વર્ટિકલ સ્પેસિંગ ના ક્રાઇટેરિયા, બરાબર. અને આ વર્ટિકલ, આ ઉપર રહ્યા હોરિઝોન્ટલ ના છે, નીચે રહ્યા વર્ટિકલ ના છે. આ બંને ઘણી બધી વાર પૂછે છે, એટલે આ બંને એમપી છે, બરાબર. ક્લિયર થયું કે નહીં? વર્ટિકલમાં 15 mm મેક્સિમમ ડાયામીટર, બરાબર, 2/3 ઇન્ટુ નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. આ ત્રણેયમાંથી જે વેલ્યુ મેક્સિમમ આવે તે કન્સિડર કરવાની. ક્લિયર થયું? બરાબર. એટલે આ વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્પેસિંગના, બરાબર, 3 ક્રાઇટેરિયા છે એ ખાસ ધ્યાનમાં રાખજો. બીજું અહીંયા જે આપણને આપેલું રહ્યું આ સ્પેસિંગના ક્રાઇટેરિયા એ કોઈ કામના નથી આપણે, બરાબર. બીજા કોઈ ક્રાઇટેરિયા કામના નથી, બરાબર. ઘણી વાર આવું પૂછે છે આવડવા કે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જોતી હોય તો આપણે એરેન્જમેન્ટ ઓફ લોડિંગ કેવી રીતનું રાખવાનું, બરાબર. તો આમાં ખાલી હું યાદ રાખજો કે ગમે ત્યારે તમને હોગિંગ મોમેન્ટ પૂછેલી હોય, હોગિંગ સપોર્ટ મોમેન્ટ હોય, મેક્સિમમ હોગિંગ સપોર્ટ મોમેન્ટ કીધી હોય કે મેક્સિમમ હોગિંગ સ્પાન મોમેન્ટ કીધી હોય, પેલા તો 4 ક્રાઇટેરિયા આવશે, એ ધ્યાનમાં રાખજો, બરાબર. કાં તો શું આવે, સ્પાન ઉપર હોગિંગ મોમેન્ટ, મેક્સિમમ સ્પાન ઉપર હોગિંગ મોમેન્ટ, અને કાં તો સપોર્ટ ઉપર મેક્સિમમ હોગિંગ મોમેન્ટ, બરાબર. બે હોગિંગ ના આવે, બે સેગિંગ ના આવે. હોગિંગ એટલે શું થાય? નેગેટિવ. સેગિંગ એટલે પોઝિટિવ. સ્પાનમાં મેક્સિમમ પોઝિટિવ અને સપોર્ટમાં મેક્સિમમ પોઝિટિવ, અને બીજા બે આવે સ્પાનમાં મેક્સિમમ નેગેટિવ અને સપોર્ટમાં મેક્સિમમ નેગેટિવ, બરાબર. આવી રીતે 4 ક્રાઇટેરિયા આવે. ગમે ત્યારે આપણને શું કરી હોય, હોગિંગ મોમેન્ટ પૂછેલી હોય કે મેક્સિમમ હોગિંગ મોમેન્ટ જોતી હોય, તમારે શું કરવાનું, એવું પૂછ્યું હોય આપણને મેક્સિમમ હોગિંગ ગમે ત્યારે, તો આપણે આન્સર શું લખવાનો? એડજેસન્ટ સ્પાન, બરાબર. એડજેસન્ટ સ્પાન પ્લસ અલ્ટરનેટ સ્પાન લખવાનો આન્સર. શું લખવાનો આન્સર? બરાબર, એડજેસન્ટ સ્પાન પ્લસ અલ્ટરનેટ સ્પાન આન્સર લખવાનું. જ્યારે હોગિંગ કીધું હોય ત્યારે સિમ્પલ આટલું યાદ રાખજો. એટલે હોગિંગ વાળું તો પૂરું થઈ ગયું, બરાબર. ધારો કે આપણને શું કીધી હોય, સપોર્ટ માટે કીધી હોય મેક્સિમમ, તો આપણો જે ધારો કે આ સપોર્ટમાં મેક્સિમમ જોઈએ તો આપણે શું કીધું કે એની બાજુના બંને એટલે કે અલ્ટરનેટ સ્પાન, અને પછી શું કરવાના? અલ્ટરનેટ સ્પાન. એની બાજુના એડજેસન્ટ સ્પાન એટલે કે બે બાજુના સ્પાન, આપણે સપોર્ટની બે બાજુના સ્પાન એટલે કે આ બંને, એમાં લોડ મૂકવાનો, અને પછી અલ્ટરનેટ સ્પાન ઉપર લોડ મૂકવાનો. અને સપોર્ટ ઉપર આપણે શું જોતી હોય, સોરી, સ્પાન ઉપર આપણે મેક્સિમમ હોગિંગ જોતી હોય, તો આ આપણે સ્પાનની વાત કરી તો આ આપણો સ્પાન ઉપર મેક્સિમમ જોઈએ, તેની બાજુના બંને એટલે કયા સ્પાન થાય? આ અને આ સ્પાન. અને પછી અલ્ટરનેટ સ્પાન ઉપર લોડ એપ્લાય કરવાનો, બરાબર. આનાથી એક્ઝેક્ટ ઊંધું શું આવે? મેક્સિમમ સેગિંગ આવે. ધારો કે આપણે સ્પાન ઉપર મેક્સિમમ સેગિંગ જોતી હોય તો આના કરતા એક્ઝેક્ટ લોડ ઊંધો પ્રોવાઈડ કરવાનો. એ આપણે શું કરવો પડે? એના માટે આ ડાયાગ્રામ ડ્રો કરતા આવડવો જોઈએ, બરાબર. એના માટે આ ડાયાગ્રામ ડ્રો કરતા આવડવો જોઈએ, તો તમને ખબર પડે કે મેક્સિમમ સેગિંગ મોમેન્ટમાં લોડ આ રીતે એપ્લાય કરવાનો આવે, બરાબર. આની ઉપરથી આપણે શું થાય? વાક્ય બનાવવાનું થાય કે જે સ્પાન ઉપર લોડ એપ્લાય કર્યો હોય એ, બરાબર, અને એના પછી શું થાય? અલ્ટરનેટ સ્પાન. એટલે જો લખ્યું સ્પાન અંડર કન્સિડરેશન, એટલે કે જે સ્પાન ઉપર મારે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જોઈએ
બરાબર, એ સ્પાન અને પછી અલ્ટરનેટ સ્પાન, બરાબર. અને મેક્સિમમ હોગિંગ, સોરી મેક્સિમમ સેગિંગ સપોર્ટ મોમેન્ટ જોતી હોય તો શું કરવાનું, આપણે અહીંયા સપોર્ટ નું જે રહ્યું, બરાબર, અહીંયા સપોર્ટમાં જે લોડ એપ્લાય કર્યો હોય એના કરતા એક્ઝેક્ટ ઊંધો, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો હો કે સપોર્ટમાં અહીંયા શું થાય છે, આ સપોર્ટ ઉપર આપણે મેક્સિમમ સેગિંગ મોમેન્ટ જોઈ છે, તો એની બાજુના બંને સ્પાન ઉપર જો અહીંયા લોડ એપ્લાય કરેલો છે આમાં, બરાબર, તો ત્યાં આપણે એપ્લાય નહીં કરવાનો, જો ત્યાં નથી કરેલો, બરાબર. એને પછીના બે માં નથી કરેલો, ત્યાં કર્યો છે. ટૂંકમાં ઓના કરતા ઊંધું કરી નાખવાનું, પછી વાક્ય બનાવવાનું. પણ આ કોઈ નવા આઈસી ને તરત ભેગું થાય નહીં, બરાબર. નવા હોય ખાલી હું યાદ રાખજો, આ બહુ રેર કેસમાં પૂછેલા છે ક્વેશ્ચન, બરાબર. તેમાં સિમ્પલ ખાલી જે નવા હોય એ લોકો એટલું જ યાદ રાખજો કે જ્યારે હોગિંગ પૂછે ત્યારે આપણે આન્સર શું લખવાનો, એડજસન્ટ સ્પાન પ્લસ અલ્ટરનેટ સ્પાન લખી નાખવાનો, બરાબર. અને સેગિંગ પૂછે તો એવું હોય તો સ્કીપ કરી દેવાનો. અને કાં તો શું કરવાનું, આનું તમારે ફિગર ડ્રો કરવી પડે અને એના ઉપરથી લોડ ને ઊંધો કરીને પછી તમારે શું કરવું પડે, વાક્ય લખવું પડે. ધારો કે અહીંયા શું થાય, મેક્સિમમ સેગિંગ, બરાબર, સપોર્ટ મોમેન્ટ ની વાત કરે તેમાં શું થાય, આપણે જે સપોર્ટ કન્સિડર કર્યો છે એની બાજુના બંને નહીં, બરાબર, એની પછીના બંને, અને પછી અલ્ટરનેટ, જો લખ્યું આપણે નેક્સ્ટ ટુ ધ એડજસન્ટ સ્પાન, એની બાજુના જે સ્પાન રહ્યા એની પછીના સ્પાન, અને પછી અલ્ટરનેટ, બરાબર. પણ આ કહું થોડીક વાર લાગશે સમજતા, એટલે જે નવા હોય એવું હોય તો સ્કીપ કરજો, ખાલી ખોટું આ મગજમાં અત્યારે નાખતા નહીં. બહુ રેર કેસમાં પૂછે છે તો ખાલી ખોટી ભેજામારી નહીં કરતા, બરાબર. એટલે ખાલી સિમ્પલ જો ન આવડતું હોય તો ખાલી એટલું જ કરજો અત્યારે કે હોગિંગ પૂછે એટલે આન્સર કયો લખવાનો, એડજસન્ટ સ્પાન પ્લસ અલ્ટરનેટ સ્પાન લખવાનો, બરાબર. સેગિંગ પૂછે તો ઈ ટીક કરી દેવાનો પ્રેમથી. હોગિંગ પૂછે પછી સ્પાન હોય કે સપોર્ટ હોય બંને માટે શું આન્સર આવે, એડજસન્ટ સ્પાન પ્લસ અલ્ટરનેટ સ્પાન આવે. એમાં આપણે લાઈવ લોડ મૂકવાનો સિમ્પલ, એટલે શું થાય, આપણને મેક્સિમમ હોગિંગ મોમેન્ટ મળશે. ક્લિયર થયું બધાને? પછી આગળ વાત કરી રિટેનિંગ બોલ, બરાબર. રિટેનિંગ બોલ એટલે શું કરે, સિમ્પલ રિટેન કરીને રાખે એટલે પકડી રાખે, બરાબર. રિટેનિંગ બોલ રિટેન એટલે શું થાય, પકડી રાખવું, બરાબર. જો અહીંયા લખ્યું રિટેનિંગ વોલ ઇઝ અ સ્ટ્રક્ચર, એક સ્ટ્રક્ચર છે કે જે શું કરે, ટુ રિટેન ધ અર્થ, શું કરે, માટીને પકડી રાખશે, બરાબર. માટીને પકડી રાખે આ સ્ટ્રક્ચર ને શું કહેવાય, રિટેનિંગ વોલ કહેવાય, બરાબર. માટીને અથવા તો કોઈ પણ મટીરિયલ હોય એને પકડી રાખે, બરાબર. અને શું કરશે, ટુ મેન્ટેન અ ગ્રાઉન્ડ સરફેસ એટ ડિફરન્ટ એલિવેશન ઓન આઇધર સાઇડ ઓફ ઇટ, એટલે કે એની એક બાજુ શું કરશે, બરાબર, ગ્રાઉન્ડ સરફેસ ને મેન્ટેન રાખશે, બરાબર. એટલે આપણે હિલી એરિયા એવું કઈ હોય તો ત્યાં આપણે શું કરવા હોય, રોડ બનાવવા હોય, સિમ્પલ આપણે શું કરતા હોય, ત્યાં આપણે રિટેનિંગ વોલ કન્સ્ટ્રક્ટ કરતા હોય, અથવા બ્રિજમાં બી હોય, બરાબર. બ્રિજમાં બી શું થાય આપણે, બરાબર, ઘણી વાર આપણે શું કરવી હોય, આપણે અંડરપાસ ને એવું કાઢવું હોય, બરાબર. સિમ્પલ વસ્તુ શું થાય, આપણે અંડરપાસ કાઢવું હોય તો શું થાય, આપણે રોડ કાઢ્યો હોય તો એ રોડ ની સાઈડમાં આપણે શું કરવી પડે, રિટેનિંગ વોલ કન્સ્ટ્રક્ટ કરવી પડે, કારણ કે માટી આપણી રોડ ઉપર ઘસી ન જાય એટલા માટે. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર. એટલે એક આવે રિટેનિંગ વોલ અને બીજું આવે બ્રેસ્ટ વોલ. ધારો કે આપણો આ રીતે શું હોય, પહાડ હોય, ધારો કે, બરાબર. ધારો કે મારે શું કરવું હોય, રોડ બનાવવો હોય તો મારે શું કરવું પડે, ધારો કે અહીંયા કંઈક આમ થોડું કટિંગ કર્યું, બરાબર. ધારો કે મેં એટલું શું કરી નાખ્યું, કટિંગ કરી નાખ્યું મેં, બરાબર. અને અહીંયા મારે શું કરવો છે, રોડ બનાવવો, અહીંયા આપણે આમ રોડ બનાવ્યો, તો આપણે જે શું કર્યું, અહીંયા આપણે જે વોલ પ્રોવાઈડ કરીને બરાબર, એને કહેવાય રિટેનિંગ વોલ, બરાબર. આને શું કહેવાય, રિટેનિંગ વોલ કહેવાય, સોરી એને રિટેનિંગ વોલ ન કહેવાય, આને બ્રેસ્ટ વોલ કહેવાય. અને અહીંયા આ રોડની સાઈડમાં આપણે જે શું કરી, આ વોલ કન્સ્ટ્રક્ટ કરીને એને કહેવાય રિટેનિંગ વોલ. રિટેનિંગ વોલ શું કરશે, બરાબર, એ આપણું જે આર્ટિફિશિયલ ફિલિંગ હોય, બરાબર, આર્ટિફિશિયલ ફિલિંગ ને શું કરશે, સપોર્ટ પ્રોવાઈડ કરશે. ત્યારે આ જે વોલ રહી શું કરે છે, આપણું જે નેચરલ ફિલિંગ, આપણે અહીંયા શું કર્યું, અહીંયા આપણે હારી માટી હશે એને ફીલ કરી હશે ને, આપણે અહીંયા થોડુંક ખોદીને, બરાબર, આપણે શું કર્યું હશે, જીએસબી ગ્રેન્યુલર સોઇલ ને એવું બધું નાખીને અને પછી આપણે રોડ બનાવ્યો હશે ને, એટલે આપણું કેવું થયું, આર્ટિફિશિયલ ફિલિંગ થયું. એટલે આર્ટિફિશિયલ ફિલિંગ ને સપોર્ટ કરવા માટે આપણે જે બી શું કરી હોય, વોલ પ્રોવાઈડ કરી હોય એને કહેવાય રિટેનિંગ વોલ. એટલે આને કહેવાય રિટેનિંગ વોલ, આને શું કહેવાય, રિટેનિંગ વોલ કહેવાય. અને આને કહેવાય બ્રેસ્ટ વોલ. બ્રેસ્ટ વોલ હોય શું કરે, નેચરલ ફિલિંગ ને, નેચરલ ફિલિંગ ને શું કરે, સપોર્ટ પ્રોવાઈડ કરે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બ્રેસ્ટ વોલ કદાચ ગમે ત્યારે પૂછે, ઘણી વાર ડેફિનેશન પૂછે બ્રેસ્ટ વોલ ની, તો ખાસ યાદ રાખજો કે નેચરલ ફિલિંગ ને જે વોલ સપોર્ટ પ્રોવાઈડ કરે એને શું કહેવાય, બ્રેસ્ટ વોલ કહેવાય. અને આર્ટિફિશિયલ ફિલિંગ ને જે સપોર્ટ પ્રોવાઈડ કરે શું કહેવાય, રિટેનિંગ વોલ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે આગળ વાત કરી, બરાબર. રિટેનિંગ વોલ ની અંદર આપણે શું કરેલું હોય, વીપ વોલ પ્રોવાઈડ કર્યો હોય. આ પોઈન્ટ ખાસ કામનો મોસ્ટ આઈએમપી, બરાબર, કે આપણે
વીપ વોલ શેના માટે પ્રોવાઈડ કરી રિટેનિંગ વોલ ની અંદર? તો ટુ રિલીઝ પોર વોટર પ્રેશર ડેવલપ ઇન ધ બેકફિલ મટીરિયલ ડ્યુરિંગ રેની સીઝન. રેની સીઝનમાં જે વરસાદ પડશે બરાબર બેકફિલ મટીરિયલ ઉપર બરાબર, તો એના કારણે શું થાય, જે પોર વોટર પ્રેશર ક્રિએટ થાય એને રિલીઝ કરવા માટે શું કરીએ આપણે, જે વોલ પ્રોવાઈડ કરી રિટેનિંગ વોલ ની અંદર એને કહેવાય વીપ વોલ. બરાબર, ગાંધીનગર જો કોઈ રહેતા હોય તો G4 ના અંડરપાસ માંથી પાસ થાજો બરાબર, સાઈડમાં તમને ભૂંગળા ભૂંગળા દેખાય, એ શું હે, એ તમારા શું હે, એ તમારા વીપ વોલ હે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? અને વીપ વોલ માં સિમ્પલ શું કરેલા હોય બરાબર, વીપ વોલ નું સ્પેસિંગ કેટલું હોય તો 1.5 મીટર હોય બરાબર, 1.5 મીટર સેન્ટર ટુ સેન્ટર ઇન આઈધર ડાયરેક્શન, એટલે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલી બંને બાજુ કેવું હોય, 1.5 મીટર નું સ્પેસિંગ પ્રોવાઈડ કરેલું હોય આપણે બરાબર. પછી વીપ વોલ શું હોય એ કઈ કામનું હે નહીં એટલું બરાબર, કે વીપ વોલ હોય શું હોય, 100 થી 150 mm નો પીવીસી પાઇપ જ હોય, સિમ્પલ ફ્લેક્સિબલ પાઇપ બરાબર. અને એને આપણે શું કર્યો હોય, 10 ડિગ્રી ડાઉનવર્ડ રાખેલો હોય બરાબર, કે જેથી કઈ થાય કે આપણું વોટર જે હોય ઇઝીલી રીતે નીકળી શકે એટલા માટે 10 ડિગ્રી ડાઉનવર્ડ સાઈડ બરાબર, ડાઉન ટુવર્ડ્સ વેલી સાઈડ, એટલે કે જે બાજુ વેલી હોય એ સાઈડ. ધારો કે આપણું આ રીતે આમ રિટેનિંગ વોલ હોય તો આમાં શું થાય, આ બાજુ આપણી વેલી આવે ને, આ બાજુ આપણી ખીણ આવે ને આ બાજુ આપણો હિલ આવે, બાજુ વેલી હોય એ બાજુ 10 ડિગ્રી ડાઉનવર્ડ રાખવાનું. આમાં ધારો કે આપણે વીપ વોલ પ્રોવાઈડ કરી તો આ રીતે શું કરવાનું, 10 ડિગ્રી ડાઉન રાખવાનું, ઇન્ક્લાઇન ટૂંકમાં પ્રોવાઈડ કરવાનો થોડો બરાબર. અને કઈ બાજુ, વેલી સાઈડ, એ ખાસ યાદ રાખજો, 10 ડિગ્રી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં અને કેવો, વેલી સાઈડ બરાબર. અને સ્પેસિંગ કેટલું, 1.5 મીટરનું. અને વીપ વોલ પ્રોવાઈડ શેના માટે કરીએ આપણે, તો પોર વોટર પ્રેશરને રિલીઝ કરવા માટે. આટલું કામનું છે, આટલા ક્વેશ્ચન પૂછે છે, ખ્યાલ આવ્યો કે નહીં બરાબર. બાકીનું બીજું એટલું કઈ ખાસ કામનું છે નહીં, કે બેકફિલ તરીકે આપણે શું કરી બરાબર, આપણે જનરલી શું કરી બરાબર, જે મોટા મોટી સાઈઝ ના એગ્રીગેટ હોય એવા યુઝ કરી, ગ્રેવલ હે, કોર સેન્ડ હે બરાબર, બ્રોકન સ્ટોન હે, એ એટલું બધું કઈ ખાસ કામનું છે નહીં બરાબર. પછી આગળ વાત કરી ગ્રેવિટી રિટેનિંગ વોલ. ગ્રેવિટી રિટેનિંગ વોલ એટલે શું થાય, રિટેનિંગ વોલ ના અલગ અલગ 2-3 ટાઈપ છે બરાબર. એમાં સૌથી પહેલો આવશે ગ્રેવિટી રિટેનિંગ વોલ. નામ જ કરી ગ્રેવિટી એટલે કે શું થાય, જે બી લોડ આવશે એના ઉપર એ બધો શું થાય, પોતાના સેલ્ફ વેટ દ્વારા રજીસ્ટ કરે તો એને શું કહેવાય, ગ્રેવિટી રિટેનિંગ વોલ કહેવાય. શું કહેવાય એને, ગ્રેવિટી રિટેનિંગ વોલ કહેવાય. ચલો એક મિનિટ, ગ્રેવિટી રિટેનિંગ વોલ ઇઝ મેડ ઓફ પ્લેન કોન્ક્રીટ or a brick masonry. The stability of wall is maintained by its self weight. બરાબર, શું થાય, એના સેલ્ફ વેટ થી જ બધી સ્ટેબિલિટી મેન્ટેન થાય બરાબર. તેને શું કહેવાય, ગ્રેવિટી રિટેનિંગ વોલ કહેવાય. અને મેક્સિમમ કેટલી મીટર, કેટલા મીટર બરાબર, 3 મીટરની હાઈટ હોય ત્યાં સુધી યુઝ થાય. મેક્સિમમ કેટલા, 3 મીટરની હાઈટ હોય ત્યાં સુધી યુઝ થશે. 3 મીટર થી વધારે હાઈટ હોય તો પછી શું કરવું પડે આપણું બરાબર, બેઝ વિડ્થ બહુ વધી જાય બરાબર, એટલે આપણને અનઇકોનોમિકલ પડે ટૂંકમાં, સિમ્પલ બરાબર. એટલે આપણે શું કરીએ, જનરલી 3 મીટરની હાઈટ સુધી ગ્રેવિટી રિટેનિંગ વોલ યુઝ કરી. પ્રેક્ટિકલી આપણે 5-6 મીટર સુધી યુઝ કરી, પણ આપણે 3 મીટર યાદ રાખજો બરાબર, બુક પ્રમાણે. પછી આવે કેન્ટિલીવર રિટેનિંગ વોલ. કેન્ટિલીવર રિટેનિંગ વોલ આપણે ક્યારે પ્રોવાઈડ કરી, જ્યારે 3 મીટર થી વધારે હાઈટ હોય ત્યારે બરાબર. એમાં શું હશે, 3 કેન્ટિલીવર હશે. જો આ રહ્યું, એક આવે આ સ્ટેમ બરાબર, પછી આ જે બાજુ બેકફિલ મટીરિયલ હોય એ બાજુ શું આવે, હીલ આવે, આને કહેવાય સ્ટેમ બરાબર. આ જે બાજુ બેકફિલ મટીરિયલ હોય એ બાજુ હીલ, અને એનાથી સામેની સાઈડ શું આવે, ટો આવે બરાબર. સ્ટેમ સ્લેબ, હીલ સ્લેબ અને ટો સ્લેબ ત્રણેય કેવા હશે, ત્રણેય કેન્ટિલીવર હશે. એટલે ક્વેશ્ચન એવો પૂછેલો હોય ગુપ્તાની અંદર કે ટી શેપ રિટેનિંગ વોલ હોય અથવા ટી શેપ કેન્ટિલીવર રિટેનિંગ વોલ હોય, એમાં કેટલા કેન્ટિલીવર હોય, તો 3 કેન્ટિલીવર હોય. કેટલા હોય, 3 કેન્ટિલીવર બરાબર. જનરલી કેન્ટિલીવર રિટેનિંગ વોલ કેટલા મીટરની હાઈટ સુધી યુઝ થાય, તો જનરલી 6 મીટર થી વધારે, અપ ટુ 6 મીટર સુધી બરાબર. બધી બુકમાં જનરલી 6 મીટર આપેલું છે, પણ રેફરન્સ બુકમાં આપણને આન્સર આપેલો હોય અબાઉટ 8 મીટર. આપણને એવું કીધું કે અબાઉટ 8 મીટર સુધી આપણે શું કરી, કેન્ટિલીવર રિટેનિંગ વોલ પ્રોવાઈડ કરી. એટલે જો બને તો આન્સર આ લખજો 8 મીટર બરાબર, કારણ કે રેફરન્સ બુકમાં આ લખેલો હોય. પછી જો 8 મીટર ન હોય તો 6 મીટર લખી નાખજો બરાબર, કે કેન્ટિલીવર રિટેનિંગ વોલ આપણે કેટલા મીટર સુધી પ્રોવાઈડ કરીએ, તો 6 મીટર સુધી બરાબર. પછી જો અહીંયા આપણને બતાવેલું છે કે કેન્ટિલીવર રિટેનિંગ વોલ છે, એમાં આ બાજુ બેકફિલ મટીરિયલ છે, તો શું થાય, આ વોલ ઉપર શું લાગતો હશે, આ રીતે આમ લોડ લાગતો હશે ને, આ બાજુ હોરિઝોન્ટલ લોડ બરાબર. તો જો અહીંયા આપણને ડિફ્લેક્ટેડ છે ભાઈ, આપણું સ્ટેમ આ બાજુ આ રીતે આમ ડિફ્લેક્ટ થશે. પછી અહીંયા આપણું જે આ હીલ છે, આ હીલ ઉપર શું થાય, આ રીતે આમ વર્ટિકલ લોડ આવતો હશે માટીનો, તો એના કારણે હીલ આપણું શું થાય, આ રીતે આમ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થશે બરાબર. અને અહીંયા શું થાય, સોઇલનું પ્રેશર વધારે લાગતું હોય છે આમ અપવર્ડ ડાયરેક્શનમાં. સોઇલનું પ્રેશર અહીંયા બી લાગતું હોય છે, પણ અહીંયા શું થાય, આ માટીનો વેઇટ વધારે છે એટલે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થશે. અને અહીંયા શું થાય, અહીંયા માટી એટલી બધી ખાસ હશે નહીં, એટલે શું થાય, આપણો જે આ ટો જે રહ્યો એ શું થાય, ડિફ્લેક્ટ કેવો થાય, અપવર્ડ ડાયરેક્શનમાં બરાબર. ડિફ્લેક્ટ કેવો થાય, અપવર્ડ ડાયરેક્શનમાં બરાબર. સિમ્પલ, જ્યાં ટેન્શન આવતું હોય ત્યારે સ્ટીલ મૂકવાનું બરાબર. સ્ટેમમાં શું આવે, અંદરની બાજુ ટેન્શન આવે
બરાબર. હિલમાં ક્યાં આવે? ટોપમાં ટેન્શન આવે, બરાબર. ટોમાં ક્યાં આવે? બોટમમાં ટેન્શન આવે. તો જ્યાં ટેન્શન આવતું હોય ત્યાં સ્ટીલ મૂકી દેવાનું. ધારો કે વાત કરે સ્ટેમની, તો સ્ટેમમાં શું આવે? અંદરની બાજુ ટેન્શન આવે, તો આપણે શું કરવાનું? ઇનર ફેસ ઉપર, આને કહેવાય અંદરની બાજુ, એટલે કે ઇનર ફેસ, બરાબર. અને આ જે સામેની બાજુ હોય એને શું કહેવાય? એને કહેવાય ફ્રન્ટ ફેસ. એને શું કહેવાય? ફ્રન્ટ ફેસ. એટલે આપણને પૂછે કે સ્ટેમમાં આપણે સ્ટીલ ક્યાં પ્રોવાઈડ કરી? તો સ્ટેમની અંદર આપણે મેઇન સ્ટીલ ક્યાં પ્રોવાઈડ કરી? ઇનર ફેસ ઉપર, અને એક જ ડાયરેક્શન, એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં. જો અહીંયા પાછળ આપણને આપેલું જ છે, બરાબર. પાછળ બધા વાક્યો આપણને આપેલા છે કે કેન્ટિલીવર રિટેનિંગ બોલની અંદર સ્ટેમની અંદર મેઇન સ્ટીલ ક્યાં આવે, બરાબર. જો આ રહ્યું અહીંયા in a T-shape retaining wall main reinforcement in a stem is provided on inner face in one direction, બરાબર. આ જ ક્વેશ્ચન છે. આ પાંચે પાંચ MCQ છે આ, બરાબર. આ બધા MCQ છે, બરાબર. આ ચારે ચાર જે વાક્ય રહ્યા એ બધા MCQ છે કે ટી શેપ રિટેનિંગ વોલ ની અંદર સ્ટેમમાં સ્ટીલ ક્યાં આવે? તો ઇનર ફેસ ઉપર અને એક જ ડાયરેક્શનમાં, એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં, બરાબર. ઓપ્શન બી આવી છે, તમને બે આપ્યા છે. ઇનર ફેસમાં એક ડાયરેક્શનમાં કે ઇનર ફેસમાં બંને ડાયરેક્શનમાં? તો ખાલી એક જ ડાયરેક્શનમાં, બરાબર. ખાલી વર્ટિકલ જે રહ્યું એ જ. અહીંયા જે હોરિઝોન્ટલ ટપકા દેખાય છે એ કયું હશે? એ હશે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ, બરાબર. પછી બીજું વાત કરી હિલમાં, તો હિલમાં ક્યાં હશે? તો ટોપ ફેસ ઉપર ટેન્શન આવે એટલે ટોપ ફેસ ઉપર સ્ટીલ મેઇન સ્ટીલ પ્રોવાઈડ કરશું, બરાબર. આપણા સ્ટેમ એટલે કે વર્ટિકલ વોલ ને પરપેન્ડિક્યુલર અને ટોપ ફેસ ઉપર, બરાબર. ટોમાં ક્યાં હશે? તો બોટમ ફેસ ઉપર અને વોલ ને પરપેન્ડિક્યુલર, બરાબર. જો અહીંયા એ જ વસ્તુ લખેલી છે, બરાબર, કે મેઇન રેન્ફોર્સમેન્ટ ઇન ટોમાં ક્યાં આવશે? તો બોટમ ફેસ પરપેન્ડિક્યુલર ટુ વોલ, એટલે કે આપણો જે વોલ રહી રિટેનિંગ વોલ એને પરપેન્ડિક્યુલર અને બોટમ ફેસ ઉપર, બરાબર. હિલ ની વાત કરે તો હિલમાં ક્યાં આવશે? તો ટોપ ફેસ ઉપર અને પરપેન્ડિક્યુલર ટુ વોલ. આ ત્રણેય પોઈન્ટ ખાસ ઘણી બધી વાર પૂછેલા છે. અને આપણને સ્ટેમની અંદર ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ક્યાં પ્રોવાઈડ કરી છે આપણે વધારે, એવું પૂછે, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, આપણને ખબર છે કે સ્ટેમની અંદર આપણો જે સ્ટેમનો સ્લેબ રહ્યો એમાં આપણે શું કર્યું છે? આપણે ઇનર ફેસ ઉપર તો શું કર્યું છે? એક ડાયરેક્શનમાં આપણું મેઇન સ્ટીલ હશે, અને બીજું જે હોરિઝોન્ટલ હશે એ કયું હશે? ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. અને જાડી આપણે અહીંયા પ્રોવાઈડ કરી હોય બહારની ફેસ ઉપર, એટલે કે ઇનર ફ્રન્ટ ફેસ ઉપર બી પ્રોવાઈડ કરેલી હોય. અને ફ્રન્ટ ઉપર જે જાડી હશે આખી કેવી હશે? ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલની હશે. એટલે આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ વધારે ક્યાં પ્રોવાઈડ કરી? તો ફ્રન્ટ ફેસ ઉપર. સ્ટેમની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ વધારે ક્યાં પ્રોવાઈડ કરી? તો ઇનર ફેસ કરતા ફ્રન્ટ ફેસ ઉપર વધારે પ્રોવાઈડ કરી. આ બી ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. જો અહીંયા લખેલું છે કે ટેમ્પરેચર રેન્ફોર્સમેન્ટ, ટેમ્પરેચર એટલે શું થાય? ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ વર્ટિકલ સ્લેબની અંદર, વર્ટિકલ સ્લેબ એટલે કે સ્ટેમની અંદર, બરાબર, ઓફ ટી શેપ રિટેનિંગ વોલ, બરાબર, ક્યાં પ્રોવાઈડ કરી છે આપણે? તો મોર ઓન ફ્રન્ટ ફેસ, બરાબર. ફ્રન્ટ ફેસ ઉપર વધારે પ્રોવાઈડ કરી કેના કરતા? ધેન ઓન ઇનર ફેસ, ઇનર ફેસ કરતા ફ્રન્ટ ફેસ ઉપર વધારે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. આ ચારે ચાર ક્વેશ્ચન પૂછેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? ટી શેપ રિટેનિંગ વોલ કેટલી હાઈટ થી વધારે હોય ત્યારે પ્રોવાઈડ કરી? તો 3 મીટર થી વધારે અબાઉટ 6 મીટર સુધી પ્રોવાઈડ કરી. ટી શેપ રિટેનિંગ વોલમાં કેટલા કેન્ટિલીવર હોય? તો 3 કેન્ટિલીવર, બરાબર. સ્ટેમ, હિલ અને ટો ત્રણેય કેન્ટિલીવર તરીકે એક્ટ કરશે, બરાબર. હિલમાં સ્ટીલ ક્યાં હોય? મેઇન સ્ટીલ તો ટોપ ફેસ ઉપર. ટોમાં ક્યાં હોય? તો બોટમ ફેસ ઉપર. સ્ટેમમાં ક્યાં હોય? તો ઇનર ફેસ ઉપર અને એક જ ડાયરેક્શનમાં, એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં, બરાબર. અને સ્ટેમમાં ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ક્યાં વધારે હોય? તો ફ્રન્ટ ફેસ બાજુ વધારે હશે, ઇનર ફેસ બાજુ ઓછું હશે. ક્લિયર થયું? બરાબર. આટલી વસ્તુ કામની ટી શેપ રિટેનિંગ વોલ ની અંદર, બરાબર. એવી જ રીતે આવે કાઉન્ટર ફોર્ટ રિટેનિંગ વોલ, બરાબર. ધારો કે તમારી હાઈટ થોડીક વધારે હોય, બરાબર, 8 મીટર થી વધારે હાઈટ હોય, બરાબર, તો શું આવે? તો પછી તમારી શું આવે? કાઉન્ટર ફોર્ટ રિટેનિંગ વોલ આવે. કાઉન્ટર ફોર્ટમાં સિમ્પલ આપણે શું કરેલું હોય? આપણી આ જે ટી શેપ રિટેનિંગ વોલ હતી આ રીતે, બરાબર, એ જ રીતે છે, પણ ખાલી આપણે શું કર્યા છે? વચ્ચે વચ્ચે આ રીતે સપોર્ટ પ્રોવાઈડ કરી દીધા, એટલે આપણી વોલનો જે સ્ટેમ રહ્યો, બરાબર, એને શું થઈ જાય? વચ્ચે વચ્ચે સપોર્ટ મળી જાય, બરાબર. એટલે શું કરશે? એ જે સ્ટેમ રહ્યો એ આપણા સોરી આજે આપણે ઇન્ક્લાઇન સપોર્ટ પ્રોવાઈડ કર્યો એને કહેવાય કાઉન્ટર ફોર્ટ. એને શું કહેવાય? કાઉન્ટર ફોર્ટ કહેવાય, અથવા શું કહેવાય? એને બેક સપોર્ટ કહેવાય, બરાબર. એને શું કહેવાય? કાઉન્ટર ફોર્ટ કયો અથવા બેક કાઉન્ટર ફોર્ટ કયો, બંને સેમ જ થાય, બરાબર. અને શું કહેવાય? કાઉન્ટર ફોર્ટ કહેવાય. અને કાઉન્ટર ફોર્ટ શું કરે છે? કોને કોને સપોર્ટ પ્રોવાઈડ કરે છે? તો આપણું સ્ટેમ જે છે એને અને આપણો હિલ સ્લેબ જે છે એને, બરાબર. એટલે કાઉન્ટર ફોર્ટ રિટેનિંગ વોલ ની અંદર હિલ સ્લેબ, બરાબર, અને સ્ટેમ સ્લેબ આ બંને કેવા હશે? આ બંને કન્ટિન્યુઅસ બીમ તરીકે અથવા કન્ટિન્યુઅસ સ્લેબ તરીકે એક્ટ કરશે, બરાબર. આ બંને શું થાય? કન્ટિન્યુઅસ સ્લેબ તરીકે, એટલે કન્ટિન્યુઅસ મેમ્બર તરીકે એક્ટ કરશે. જ્યારે ટો સ્લેબ જે રહ્યો, બરાબર, એ ટો તો આપણો હતો એવો ને એમાં કોઈ ચેન્જ કર્યો નથી. આપણે ખાલી સપોર્ટ ક્યાં કર્યો? અંદરની બાજુ પ્રોવાઈડ કર્યો છે. જે બાજુ બેકફિલ છે એ બાજુ પ્રોવાઈડ કર્યો છે, એટલે આપણો ટો તો જેવો હતો એવો ને એવો જ રહે.
કેન્ટિલીવર જ રહે. શું આવશે? ટો તો આપણો જેવો હતો એવો ને એવો જ રહે, એટલે કે કેન્ટિલીવર જ રહે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણને ક્વેશ્ચન એવો પૂછે કે કાઉન્ટર ફોર્ટ રિટેનિંગ વોલ ની અંદર બરાબર હિલ સ્લેબ અને સ્ટેમ સ્લેબ કેવા મેમ્બર હશે? તો કન્ટિન્યુઅસ. બરાબર. અને ટો સ્લેબ કેવો હશે? તો કેન્ટિલીવર. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. અને આ બે કાઉન્ટર ફોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે એ બી પૂછે છે આપણને. બે કાઉન્ટર ફોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? તો h/2 થી h/3 જેટલું. જો આપણને હાઇટ ના ટર્મમાં પૂછે બરાબર, બે કાઉન્ટર એટલે બે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ, આ બે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવાનું? તો આપણને હાઇટ ના ટર્મમાં પૂછે તો જેટલી હાઇટ હોય એના બીજાથી ત્રીજા ભાગ જેટલું. બરાબર. અથવા એમને પૂછે તો 2 થી 3 મીટર. જે બી ઓપ્શન આપ્યો હોય આપણને 2 થી 3 મીટર આપ્યો હોય તો એ આન્સર લખવાનો. h/2 થી h/3 આપ્યો હોય તો એ આન્સર લખવાનો. જે બી આપ્યો હોય એ આન્સર લખવાનો. ક્લિયર થયું? ખબર પડી? બરાબર. હવે આગળ વાત કરીએ તો અહીંયા લખેલું છે કે because of provision of counterfort vertical stem as well as heel slab હશે એ કેવો હશે? કન્ટિન્યુઅસ સ્લેબ હશે. જ્યારે ટો સ્લેબ હશે એ કેવો હશે? કેન્ટિલીવર બેન્ડિંગ અપવર્ડ. એટલે કેન્ટિલીવર સ્લેબ હશે અને શું થાય? એનું બેન્ડિંગ કેવું થાય? અપવર્ડ ડાયરેક્શનમાં થશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એટલે કયા બીમ કેન્ટિલીવર ને કયો કન્ટિન્યુઅસ એ પૂછે છે. બરાબર. કાઉન્ટરફોર્ટ નું સ્પેસિંગ કેટલું હોય એ પૂછે છે. અને હાઇટ જનરલી. બરાબર. તો જનરલી અહીંયા 6 મીટર આપેલું છે, પણ રેફરન્સ બુકમાં આપણને શું કરેલું છે? 7 મીટર આપેલું છે. રેફરન્સ બુકમાં આપણને 7 મીટર આપેલું, એટલે 7 મીટર આપ્યું હોય તો એ આન્સર લખવાનું, ન આપ્યું હોય તો 6 મીટર લખી નાખવાનું. 6 મીટર જનરલી હાઇટ વધારે હોય તો આપણે શું કરીએ? કાઉન્ટરફોર્ટ રિટર્નિંગ વોલ પ્રોવાઈડ કરી. કાઉન્ટરફોર્ટ રિટર્નિંગ વોલ ની અંદર સ્ટીલ આપણું કેવું આવશે? બરાબર. તો હવે આપણે શું થઈ ગયા? વચ્ચે વચ્ચે અહીંયા સપોર્ટ. હવે આપણે શું થઈ ગયો? આ જે કાઉન્ટરફોર્ટ આપણું જે સ્ટેમ રહ્યું બરાબર, કાઉન્ટરફોર્ટ ની અંદર આ સ્ટેમ બરાબર, અને આપણું જે હીલ રહ્યું બરાબર, એ શું થઈ ગયા? કન્ટિન્યુઅસ થઈ ગયું. અને ટો શું થઈ ગયો? ટો તો હતું એવું ને એવું જ છે. એટલે ટો માં તો સ્ટીલ જે આવતું હતું કેન્ટિલીવર રિટેનિંગ વોલ ની અંદર એ જ રીતે આવશે. બરાબર. કારણ કે એનું ડિફ્લેક્શન કેવું થાય? ટોપમાં જ થાય છે. બરાબર. એમાં કોઈ ચેન્જ છે નહીં. એટલે એમાં શું આવશે? પરપેન્ડિક્યુલર ટુ ધ વોલ અને બોટમ ફેસ. બરાબર. આપણું જે ટો સ્લેબ હોય એમાં સ્ટીલ ક્યાં આવશે? બરાબર. તો બોટમ ફેસ અને પરપેન્ડિક્યુલર ટુ વોલ. એ તો સેમ જ આન્સર રહે. પણ ધારો કે વાત કરી સ્ટેમની, તો સ્ટેમમાં શું થઈ ગયા? હવે વચ્ચે વચ્ચે બે સપોર્ટ આવી ગયા. એટલે શું થઈ જાય? જ્યારે બી આ રીતે શું થાય? અહીંથી આમ ફોર્સ લાગશે આ રીતે આમ. બરાબર. તો આપણો શું થાય? જો અહીંયા સ્લેબ આપણને આપેલો છે, આમ શું થાય? સ્લાઇટલી આપણે આમ બહારની બાજુ બેન્ડ થશે. બરાબર. તો શું થાય? અહીંયા ટેન્શન આવશે. બરાબર. તો આપણે શું કરશું? બહારની બાજુ સ્ટીલ પ્રોવાઈડ કરશું મિડ સ્પાનમાં. અને સપોર્ટ પાસે ક્યાં આવશે? અંદરની બાજુ. સપોર્ટ પાસે ટેન્શન ક્યાં આવશે? અંદરની બાજુ. તો અંદરની બાજુ સ્ટીલ પ્રોવાઈડ કરશું. પાછું આગળ જાવું એટલે શું થાય? મિડ સ્પાનમાં બહારની બાજુ, સપોર્ટ પાસે અંદરની બાજુ. એટલે આપણને પૂછે કે સ્ટેમમાં મેઇન સ્ટીલ ક્યાં આવે? તો સ્ટેમની અંદર મેઇન સ્ટીલ ક્યાં આવે? બરાબર. તો સપોર્ટ પાસે પૂછે, સપોર્ટ પાસે પૂછે તો ક્યાં આવે? અંદરની ફેસ, એટલે કે ઇનર ફેસ ઉપર. બરાબર. અને મિડ સ્પાનમાં પૂછે, મિડ સ્પાનમાં પૂછે તો ક્યાં આવશે? બરાબર. તો આઉટર ફેસ ઉપર આવશે, અથવા તો ફ્રન્ટ ફેસ કયો. મિડ સ્પાનમાં ક્યાં આવશે? તો ફ્રન્ટ ફેસ. ક્લિયર થયું કે નહીં? જો સપોર્ટ પાસે પૂછે બરાબર તો ક્યાં આવશે? તો અંદરની બાજુ. બરાબર. અને મિડ સ્પાનમાં પૂછે તો ક્યાં આવશે? ફ્રન્ટ ફેસ, એટલે કે બહારની બાજુ આવશે. બરાબર. અને આમાં આપણું હોરિઝોન્ટલ સ્ટીલ રહ્યું એ મેઇન હશે, વર્ટિકલ સ્ટીલ નહીં. કારણ કે હવે આપણે શું થઈ ગયા? બે સપોર્ટની વચ્ચે ડિફ્લેક્શન થાય છે એટલા માટે. બરાબર. અને સેમ એવી રીતે હિલમાં શું થાય? ઉપરથી માટી આવશે એટલે શું થાય? આમ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આપણને ડિફ્લેક્શન જોવા મળશે. આ રીતે આમ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન જોવા મળશે. એટલે મિડ સ્પાનમાં ક્યાં આવશે? મિડ સ્પાનમાં બોટમમાં આવશે સ્ટીલ. બરાબર. અને સપોર્ટ પાસે ક્યાં આવશે? ટોપમાં. એટલે આપણને શું કરે? હિલ સ્લેબમાં મેઇન સ્ટીલ પૂછે. હિલ સ્લેબમાં મેઇન સ્ટીલ ક્યાં આવે? બરાબર. તો સપોર્ટ પાસે ક્યાં આવશે? ટોપમાં. બરાબર. અને મિડ સ્પાનમાં ક્યાં આવશે? બોટમમાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. મિડ સ્પાનમાં ક્યાં આવશે? બોટમમાં. બરાબર. અને સપોર્ટ પાસે ક્યાં આવશે? ટોપમાં. અહીંયા ટોપ બોટમ ની વાત થાય, અહીંયા ફ્રન્ટ ફેસ કે ઇનર ફેસ ની વાત થાય સ્ટેમ ની અંદર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ સ્ટીલ ઘણી બધી વાર પૂછે છે. અને કાઉન્ટર ફોર્ટ રહ્યું, આ કાઉન્ટર ફોર્ટ આપણો કેવો હશે? ટેન્શન મેમ્બર. કારણ કે સ્ટેમ નું શું થાય? સ્ટેમ નું ડિફ્લેક્શન આ બાજુ થશે, હીલ નું નીચેની બાજુ થશે. એટલે આપણો કાઉન્ટર ફોર્ટ હશે એ કેવો હશે? એટલે કે આપણો જે ઇન્ક્લાઇન સપોર્ટ જે રહ્યો કાઉન્ટર ફોર્ટ એ કેવો હશે? ટેન્શન મેમ્બર હશે. કેવો હશે? ટેન્શન મેમ્બર હશે. બરાબર.
અને એમાં આપણે સ્ટીલ કેવી રીતે પ્રોવાઈડ કરી, તો એમાં આપણે સ્ટીલ પ્રોવાઈડ કરી ઇન્ક્લાઇન્સ આ રીતે આમ, બરાબર. શું થાય અહીંયા આપણને ટેન્શન જોવા મળે છે એટલે આમ ઇન્ક્લાઇન સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. એટલે સ્ટીલ કદાચ પૂછે કે કાઉન્ટરફોર્ટમાં સ્ટીલ ક્યાં પ્રોવાઈડ કરી, તો ઇન્ક્લાઇન સ્ટીલ પ્રોવાઈડ કરી. કેવું કરી આપણે? ઇન્ક્લાઇન, બરાબર. આટલું ધ્યાનમાં રાખજો કાઉન્ટરફોર્ટ ની અંદર, બસ બીજું કઈ કામનું છે નહીં. અને બટરેસ રિયો એ શું છે? કાઉન્ટરફોર્ટ નું મોડિફિકેશન છે, પણ એમાં આપણે સપોર્ટ ક્યાં પ્રોવાઈડ કરી, બરાબર. સપોર્ટ ક્યાં કરી? ફ્રન્ટમાં પ્રોવાઈડ કરી. એટલે કે આપણી જે આ રીતે આમ ટી શેપ રિટેનિંગ વોલ હોય, આપણી ટી શેપ ની રિટેનિંગ વોલ કઈક આ રીતે હોય, બરાબર. તો આપણે શું કરીએ અહીંયા જે બાજુ ટો છે એ બાજુ સપોર્ટ પ્રોવાઈડ કરી, બરાબર. હિલ ની જગ્યાએ શું કરીએ આપણે? ટો બાજુ સપોર્ટ પ્રોવાઈડ કરી, તો એને શું કહેવાય? એને કહેવાય બટ્રેસ ટાઈપ રિટેનિંગ વોલ. પણ આ બટ્રેસ ટાઈપમાં તકલીફ શું પડે કે આપણું બેકફિલ થી વિરુદ્ધ સાઈડ આપણે શું કરી, સપોર્ટ પ્રોવાઈડ કરી, તો આપણા રોડમાં શું થઈ જાય? આપણને ધારો કે આપણે અંડરપાસ કાઢ્યો હોય તો શું થાય? આપણું ક્લિયરન્સ કેવું થઈ જાય? ઘટી જાય, બરાબર. બાકી આ બટ્રેસ છે, બરાબર, આપણું શું થાય? તો આ બાજુ આવે, અપવર્ડ ડાયરેક્શનમાં આવે, સ્ટેમ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે, એટલે આપણો બટ્રેસ એટલે કે જે ઇન્ક્લાઇન સપોર્ટ જોઈએ કેવો છે? કમ્પ્રેશન મેમ્બર છે. એટલે કે આ બટ્રેસ જે છે કેવો છે? કમ્પ્રેશન મેમ્બર છે. કેવો છે? કમ્પ્રેશન મેમ્બર. પણ આપણે બટ્રેસ ઇકોનોમિકલ છે કારણ કે કમ્પ્રેશન મેમ્બર છે એટલા માટે, પણ આપણે બટ્રેસ યુઝ કરતા નથી. જો લખ્યું આપણે કે બટ્રેસ વોલ ઇઝ અ મોડિફાઈ ઓફ કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ ઇન વિચ counterfort is a cold buttress are provide on either side of backfill. backfill થી વિરુદ્ધ સાઈડ પ્રોવાઈડ કરી છે આપણે, બરાબર. અને આ બટ્રેસ વોલ રહી કેવી છે? વધારે સસ્તી પડે આપણને, વધારે ઇકોનોમિકલ પડે, કારણ કે આપણો જે ઇન્ક્લાઇન સપોર્ટ જોઈએ કેવો છે? કમ્પ્રેશનમાં આવે એટલા માટે, બરાબર. પરંતુ તકલીફ શું પડે આપણને જો લખ્યું હોય ને? ધેન કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ હાવેવર તો બટ્રેસ રિડ્યુસ ધ ક્લિયરન્સ ઇન ફ્રન્ટ ઓફ વોલ, બરાબર. શું કરી છે આપણું? આ બટ્રેસ ના કારણે આપણું ક્લિયરન્સ ઘટી જાય, એટલે પ્રેક્ટિકલી આપણે યુઝ કરતા નથી. પ્રેક્ટિકલી ભલે આપણને કાઉન્ટરફોર્ટ આપણને મોંઘું પડતું, પણ કાઉન્ટરફોર્ટ જ પ્રોવાઈડ કરી છે આપણે. ખબર પડી કે નહીં? કાઉન્ટરફોર્ટ વોલમાં સોઇલ નું પ્રેશર હિલ બાજુ આવશે ને દિલીપ માર ભાઈ, બરાબર. એ તો તારું સોઇલ તો અહીંયા બી તારું બેકફિલ જે રહ્યું એ આમાં બી શું આવે? અહીંયા જ આવે. આમાં તારું બેકફિલ અહીંયા જ હશે, બરાબર. જે બાજુ બેકફિલ આવે એ બાજુ હિલ આવે, દિલીપ. હંમેશા હિલ જે બાજુ બેકફિલ મટીરિયલ હોય, જે બાજુ સોઇલ ફિલ થયેલી હોય એ બાજુ જ આવે, બરાબર. તો સામેની બાજુ આવે. એટલે આપણે બેકફિલ થી વિરુદ્ધ સાઈડ સપોર્ટ પ્રોવાઈડ કર્યો છે અહીંયા. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. પછી અહીંયા લખેલું છે કે બટ્રેસ શું છે? કેવો છે? કમ્પ્રેશન મેમ્બર છે, બરાબર. અને કે જે શું કરશે? સ્ટેમ અને શું કરશે? સ્ટેમ અને ટો ને સપોર્ટ પ્રોવાઈડ કરશે, બરાબર. સ્ટેમ અને ટો સ્લેબ ને સપોર્ટ પ્રોવાઈડ કરશે, અને એમાં બેન્ડિંગ મોમેન્ટ રિડ્યુસ કરશે બંનેમાં, સ્ટેમમાં અને ટો ની અંદર. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, બટ્રેસ વોલ ની અંદર, બરાબર, ટો અને સ્ટેમ આ બંને કેવા આવશે? આ બંને કન્ટિન્યુઅસ સ્લેબ આવશે. આ બંને કેવા આવશે? કન્ટિન્યુઅસ સ્લેબ. જ્યારે હિલ કેવો આવશે? જ્યારે હિલ જે રહ્યો એ કેવો આવશે? કેન્ટિલીવર આવશે, બરાબર. હિલ રહ્યો એ કેવો આવશે? કેન્ટિલીવર. ક્લિયર થયું? આટલું કામનું છે તમારે રિટેનિંગ વોલ ની અંદર. રિટેનિંગ વોલ ની અંદર આટલું કામનું છે તમારે. ખ્યાલ આવ્યો બધાને? બરાબર. જેટલું કરાયું એટલું કરશો એટલે તમારે મોર ધેન ઇનફ છે. આગળ વાત કરીએ થોડી વિન્ડ, બરાબર. વિન્ડ ફોર્સ જે છે, બરાબર, એ વિન્ડ ફોર્સ કેટલો લાગે? બરાબર. તો કોઈ પણ સ્ટ્રક્ચર ઉપર વિન્ડ ફોર્સ જે છે એ કેટલો આવે? 0.6 ઇન્ટુ VZ સ્ક્વેર આટલો લાગે. એમાં VZ છે એ શું છે? તો ડિઝાઇન વિન્ડ સ્પીડ છે. આ ક્વેશ્ચન પૂછેલો છે કે વિન્ડ ફોર્સ કેટલો લાગે? તો 0.6 VZ સ્ક્વેર. VZ છે ડિઝાઇન વિન્ડ સ્પીડ છે, અને ડિઝાઇન વિન્ડ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું આવે? VB ઇન્ટુ K1 K2 K3 K4. આવા 4 મોડિફિકેશન ફેક્ટર વડે ગુણવાનું આવે. અને VB છે એ બેઝિક વિન્ડ સ્પીડ છે. બેઝિક વિન્ડ સ્પીડ શું થાય આપણી? આપણા જે વિન્ડ ના કેટલા છે? ટોટલ 6 ઝોન છે. આ બી ક્વેશ્ચન પૂછેલો છે કે વિન્ડ ના ટોટલ ઝોન કેટલા છે? તો 6 ઝોન છે. કેટલા છે? 6 ઝોન. અલગ અલગ 6 ઝોન છે, અને 6 ઝોન ની આપણને વિન્ડ સ્પીડ આપેલી છે. જો આ રહી 6, કે ઝોન 1 2 3 4 5 અને 6 માં કેટલી છે? કદાચ ધારો કે આ પૂછે, બરાબર, તો આપણે એક્ઝેક્ટ વેલ્યુ યાદ નથી રાખવાની, પણ વેલ્યુ કેવી રીતે યાદ રાખવાની? કે પેલા બે તગડા વાળા આવે, પછી બે ચોગડા વાળા આવે, પછી બે પાંચડા વાળા આવે, બરાબર. તમને ઓપ્શનમાં આમાંથી 4 વેલ્યુ આપેલી હશે, બરાબર. તો તમારે સિમ્પલ શું કરવાની? ધારો કે તમને ઝોન 3 પૂછ્યો તો તમને ખબર છે પેલી બે તગડા વાળી છે, એટલે આ બે તો નીકળી ગયા,
બરાબર. વૈધા ઓપ્શન આ ને કાં તો આ, બરાબર. તો ત્રીજો ઝોન પૂછ્યો એટલે શું કરવાની, બરાબર. ત્રીજો ચોથો બંને શું આવે, ચોકડન લાઈન વાળા આવે, એટલે જે નાનો આન્સર હોય એ લખવાનો. ઝોન 4 પૂછ્યો તો શું કરવાનું, ચોકડન લાઈન નો મોટો આન્સર આવે એ લખવાનો. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર. ખાલી એટલું યાદ રાખજો, બે માં શું આવે, બે માં તગડન લાઈન આવે છે અને બે માં ચોકડન લાઈન આવે, બે માં પાંચડાન લાઈન આવે છે. તમારો આન્સર ટીક થઈ જાય કદાચ પૂછે તો, બરાબર. આન્સર તમારો ટીક થઈ જાય, સિમ્પલ, બરાબર. ક્લિયર થયું, એટલે ગોખવા બેઠા નહીં, સિમ્પલ, બરાબર. અને K1 K2 K3 K4 એનું નામ શું છે એ પૂછે. જો આ રહ્યું અહીંયા આગળ સીધો કોડ નો જ ફોટો મૂકી દીધો છે, બરાબર. K1 ફેક્ટર, K2 K3 અને K4 એનું નામ ઘણી વાર પૂછે છે, બરાબર. તો K1 નું નામ છે રિસ્ક કોએફિશિયન્ટ અથવા પ્રોબેબિલિટી ફેક્ટર, જે બી કયો હોય, બરાબર. બે માંથી ઘણી વાર આ K1 ફેક્ટર ઘણી બધી વાર પૂછી નાખ્યો છે કે K1 નું નામ શું છે, તો રિસ્ક ફેક્ટર કયો અથવા પ્રોબેબિલિટી ફેક્ટર કયો. K2 નું નામ શું છે, તો ટેરેન રફનેસ એન્ડ હાઇટ ફેક્ટર, બરાબર. અને ત્રીજું K3 એટલે કે ટોપોગ્રાફી ફેક્ટર નામ છે એનું. અને K4 રહ્યું, બરાબર, એ 2016 માં આપણો નવો કોડ આવ્યો, સોરી 2015 માં 16 માં, ત્યારે નવું એડ કર્યું, ઇમ્પોર્ટન્સ ફેક્ટર ફોર સાયક્લોનિક રિજિયન, કે જે સાયક્લોનિક રિજિયન હોય, બરાબર, ખાસ, બરાબર. આપણને ખબર છે આપણે ગુજરાતમાં કેટલો છે, બરાબર. દરિયા કિનારો ઘણો બધો મોટો છે, નીચે આપણને ખબર છે, બરાબર. નીચે આપણો દરિયા કિનારો મોટો છે, બરાબર. તો ત્યાં સાયક્લોનિક રિજિયન જે રહ્યું, બરાબર, એ સાયક્લોનિક રિજિયન ના દરિયા કિનારાનો વિસ્તાર હોય એની 60 કિલોમીટર નો જે એરિયા હોય એમાં કોઈ પણ સ્ટ્રક્ચર હોય, બરાબર, તો એના માટે શું થાય, આ ઇમ્પોર્ટન્સ ફેક્ટર સ્પેશિયલ એડ કર્યો K4. એટલે K4 નું નામ શું છે, સાયક્લોનિક ફેક્ટર કયો અથવા સાયક્લોનિક રિજિયન માટેનો ઇમ્પોર્ટન્સ ફેક્ટર, બરાબર. એટલે K1 K2 K3 K4 આ ચારેયના નામ ખાસ યાદ રાખવાના છે. આ યાદ રાખવાની ટ્રીક એક બનાવી હતી કે રિસ્ક હોય, બરાબર, એ ક્યાં હોય, તો ટેરેન. ટેરેન એટલે શું થાય, પહાડ. ટેરેન ના ટોપ ઉપર હોય, પહાડના ટોપ ઉપર શું હોય, રિસ્ક હોય. એટલે પેલું રિસ્ક એટલે કે રિસ્ક ફેક્ટર, બરાબર. બીજું ટેરેન એટલે કે ટેરેન રફનેસ એન્ડ હાઇટ ફેક્ટર, અને ત્રીજું ટોપ એટલે ટોપોગ્રાફી ફેક્ટર. અને ચોથો તો પાછળથી એડ કર્યો તો સાયક્લોનિક રિજિયન માટે, એટલે એ તો આપણને યાદ રહી જ જાય ઓટોમેટિક, બરાબર. આ રીતે મેં યાદ રાખ્યું, તમને જે પ્રમાણે મજા આવે પ્રમાણે તમે યાદ રાખજો. ક્લિયર થયું. અને અહીંયા નોટમાં એક પોઈન્ટ લખેલો છે, એ એક ખાસ યાદ રાખજો કે વિન્ડ સ્પીડ મે બી ટેકન એજ કોન્સ્ટન્ટ અપ ટુ 10 મીટર હાઇટ. જનરલી આપણે શું કરીએ, વિન્ડ સ્પીડ 10 મીટરની હાઇટ સુધીનું આપણું સ્ટ્રક્ચર હોય તેમાં કન્સિડર કરતા નથી, એમાં કોન્સ્ટન્ટ સ્પીડ કન્સિડર કરીએ. 10 મીટર થી વધારે હોય તો જનરલી કન્સિડર કરીએ. એટલે એકવાર કે ક્વેશ્ચનમાં હતું આવડવા કે વિન્ડ સ્પીડ આપણે જનરલી ક્યાં સુધી નેગ્લેક્ટ કરી, 10 મીટર સુધી નેગ્લેક્ટ કરી, 10 મીટર સુધી જનરલી વાંધો આવતો નથી. ક્લિયર થયું, બરાબર. હવે આગળ વાત કરી K1 ફેક્ટર. K1 ફેક્ટર અમુક વાર પૂછે કે K1 ફેક્ટર રહ્યો એ કોના ઉપર ડિપેન્ડ કરે, તો K1 ફેક્ટર જે રહ્યો, બરાબર, આ K1 ફેક્ટર જે રિસ્ક ફેક્ટર જે રહ્યો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર, તો સ્ટ્રક્ચરની લાઈફ કેટલી છે એના ઉપર, અને સ્ટ્રક્ચરની બેઝિક વિન્ડ સ્પીડ કેટલી છે, એટલે આપણો કયા ઝોનમાં છે, વિન્ડના કયા ઝોનમાં છે, બરાબર, આપણું સ્ટ્રક્ચર, અને સ્ટ્રક્ચરની ડિઝાઇન લાઈફ કેટલી, આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. અને જ્યારે સ્ટ્રક્ચરની લાઈફ કેટલી હોય, 50 વર્ષ હોય, બરાબર, તો ફિક્સ K1 ની વેલ્યુ કેટલી આવે, 1 આવે. આ એક પૂછી શકે કે જ્યારે સ્ટ્રક્ચરની લાઈફ 50 વર્ષ હોય તો K1 ની વેલ્યુ કેટલી આવે, તો 1 આવે, બરાબર. અથવા તો કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો સ્ટ્રક્ચરની લાઈફ ઉપર અને બેઝિક વિન્ડ સ્પીડ, આ બે ઉપર ડિપેન્ડ કરે છે. પછી K2 ફેક્ટરમાં બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. K3 ફેક્ટર જે રહ્યો એ ટોપોગ્રાફી ફેક્ટર છે, એમાં થીટાની વેલ્યુ, થીટા છે અપવર્ડ વિન્ડ સ્લોપ છે, એટલું ખાલી યાદ રાખજો, બીજું કાંઈ જ નહીં, બરાબર. થીટાની વેલ્યુ 3 ડિગ્રી કરતા ઓછી હોય તો K3 ની વેલ્યુ 1 આવે, અને થીટાની વેલ્યુ 3 ડિગ્રી થી વધારે હોય તો K3 ની વેલ્યુ 1 થી 1.36 ની વચ્ચે આવે. જનરલી આપણને આ પૂછતા હોય છે ઘણી વાર કે થીટાની વેલ્યુ 3 ડિગ્રી થી ઓછી હોય, બરાબર, તો ટોપોગ્રાફી ફેક્ટરની વેલ્યુ કેટલી આવે, તો કેટલી આવે, 1. ડિઝાઇન લાઈફ 50 વર્ષ હોય તો K1 ની વેલ્યુ કેટલી આવે, 1. આ ક્વેશ્ચન બહુ ઘણી વાર પૂછેલા છે. અને K4 છે સાયક્લોનિક ફેક્ટર, આપણે હમણાં નવા એડ કર્યા છે, બરાબર. એની કોડમાં 3 વેલ્યુ આપેલી છે આપણને કે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જે હોય, બરાબર, ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય, સ્ટ્રક્ચર ઓફ પોસ્ટ સાયક્લોન ઇમ્પોર્ટન્સ ફોર ઇમરજન્સી સર્વિસ, કે આપણું સાયક્લોન આવી જાય પછી, પોસ્ટ સાયક્લોન એટલે કે સાયક્લોન જતું રહીએ પછીના ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર, જેમ કે સાયક્લોન શેલ્ટર એટલે કે શું થાય, હમણાં આપણે વાવાઝોડું બધું આવ્યું હતું વરસાદ ને બહુ, બરાબર, તો ઘણા બધા માણસોને વલસાડ ને બાજુ બધે શું કર્યા છે, સાયક્લોન શેલ્ટરમાં આપણે શું કર્યા છે, બરાબર, શું કર્યા હોય, ટ્રાન્સફર કર્યા હોય, જે લોકોને ઘર જ ન હોય કે એવું કઈ હોય, બરાબર, પડી ગયું હોય ઘર, બરાબર, પૂરના કારણે કે વાવાઝોડાના કારણે, તો એ લોકો શું કર્યા હોય, આપણે સાયક્લોન શેલ્ટર એટલે કે, બરાબર, શું કર્યા હોય, આશ્રય સ્થાન. શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન, એમાં શું કર્યા હોય, આપણે એ લોકોને શિફ્ટ કર્યા હોય,
બીજું આવે હોસ્પિટલ. કોઈ પણ ને કઈ પણ લાગે કે આ એવું કઈ થાય તો શું કરવો પડે? આપણે હોસ્પિટલની ખાસ જરૂર પડે, એટલે કે હોસ્પિટલ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. પછી ત્રીજું આવે સ્કૂલ. આપણને ખબર કોઈ પણ જગ્યાએ ગામ હોય એનામાં કોઈ પણ કઈ પણ નુકસાન થતું હોય, કોઈ પણ કઈ શું થાય, જે જગ્યાએ સાયક્લોન શેલ્ટર કે એવું કઈ ન હોય તો ત્યાં બધા માણસોને ક્યાં ટ્રાન્સફર કરતા હોય, જનરલી શિફ્ટ કરતા હોય તો સ્કૂલમાં. એટલે સ્કૂલ બી આપણું કેવું છે, ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. અને ત્રીજું કમ્યુનિટી ટાવર, કમ્યુનિકેશન ટાવર, એટલે કે બરાબર કમ્યુનિકેશન ટાવર જો નહીં હોય તો ત્યાં એ વિસ્તારમાં શું થાય એ કઈ ખબર પડશે નહીં. એટલે કમ્યુનિકેશન ટાવર એ બી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. તો આ બધા જે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર રહ્યા એના માટે K4 ની વેલ્યુ કેટલી આવે? તો 1.3 આવે. ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર માટે K3 ની વેલ્યુ કેટલી આવે? સોરી, K4 ની વેલ્યુ કેટલી આવે? 1.3. એટલે ખાલી આપણને એવું કે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર માટે K4 ની વેલ્યુ કેટલી? તો 1.3. ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર માટે કેટલી આવે? તો 1.15. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો જીપીએસસી માં એકવાર કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર માટે K4 ની વેલ્યુ, સાયક્લોન ફેક્ટર ની વેલ્યુ કેટલી આવે? તો 1.15. અને બાકી બધા સ્ટ્રક્ચર જે રહ્યા એ બધા માટે કેટલી આવે? તો 1. બાકી બધા સ્ટ્રક્ચર માટે કેટલી આવે? તો 1. ક્લિયર થયું? બરાબર. પછી એક આવે છે આપણું અહીંયા જો વિન્ડ લોડ ઓન ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર નો એક ફોર્મ્યુલા છે, બરાબર. CPE માઇનસ CPI ઇન્ટુ એરિયા ઇન્ટુ પીઝેડ, બરાબર. પીઝેડ એટલે કે ઉપર આપણે ફાઇન્ડ કરી 0.6 ઇન્ટુ વીઝેડ સ્ક્વેર એ વેલ્યુ મૂકવાની. એટલે આપણે શું થાય? દરેક ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઉપર વિન્ડ લોડ આપણને મળે, બરાબર. પણ આમાં આપણે ખાલી જોવાનું છે ઇન્ટરનલ વિન્ડ પ્રેશર કોએફિશિયન્ટ ની વેલ્યુ જોવાની છે ખાલી. એ આપણને ઘણી બધી વાર પૂછેલી છે એક્ઝામમાં, અને ઘણી બધી અતુલની બુકમાં અને બીજી ઘણી બધી બુકમાં ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર. કે CPI ની વેલ્યુ કેટલી આવે? તો એમાં 3 વસ્તુ આવે કે આપણી વોલ ની અંદર ઓપનિંગ કેવું છે, સ્મોલ ઓપનિંગ છે, મીડિયમ ઓપનિંગ છે કે લાર્જ ઓપનિંગ છે. સ્મોલ ઓપનિંગ કોને કહેવાય? કે આપણો જે વોલ નો એરિયા હોય એના 5% જેટલું ઓપનિંગ હોય તો એને સ્મોલ ઓપનિંગ કહેવાય. 5 થી 20% જેટલું ઓપનિંગ હોય તો એને મીડિયમ ઓપનિંગ કહેવાય. અને 20% થી વધારે શું કહેવાય? લાર્જ ઓપનિંગ કહેવાય. સ્મોલ ઓપનિંગ હોય તો એના માટે ઇન્ટરનલ વિન્ડ પ્રેશર કોએફિશિયન્ટ ની વેલ્યુ આવે 0.2, બરાબર. લાર્જ ઓપનિંગ હોય તો એના માટે 0.7 અને મીડિયમ હોય તો 0.5. આ ત્રણેય વેલ્યુ ઘણી વાર પૂછે છે. આ ત્રણેય વેલ્યુ ઘણી વાર પૂછે છે. હલો હલો, અવાજ નહીં આવતો? અત્યારે બરોબર વાઈફાઈ? જયદીપ, તારે એ બાજુ વાઈફાઈ નો કઈ પ્રોબ્લેમ હશે? અત્યારે કઈ ઇસ્યુ હે નહીં, બરાબર. એટલે ઇન્ટરનલ વિન્ડ પ્રેશર ની કોએફિશિયન્ટ ની વેલ્યુ પૂછે તો સ્મોલ ઓપનિંગ માટે પૂછે તો કેટલી આવે? 0.2. મીડિયમ માટે પૂછે તો પ્લસ ઓર માઇનસ 0.5, બરાબર. લાર્જ માટે પૂછે તો કેટલી આવે? પ્લસ ઓર માઇનસ 0.7. આ ત્રણેય વેલ્યુ ખાસ યાદ રાખજો. આ ત્રણેય વેલ્યુ મોસ્ટ આઈએમપી છે. આટલું કામનું છે તમારે વિન્ડ માંથી, આટલું તમારે વિન્ડ માંથી કામનું છે, બરાબર. બાકી આ ગસ્ટ ફેક્ટર ની કઈ કરતા નહીં, બરાબર. યાદ રાખવું હોય તો ગસ્ટ ફેક્ટર યાદ રાખજો ખાલી, કે પીક વિન્ડ સ્પીડ અપોન મીન વિન્ડ સ્પીડ, એટલે કે બરાબર મેક્સિમમ વિન્ડ સ્પીડ અપોન એવરેજ વિન્ડ સ્પીડ, એ બંનેનો જે રેશિયો રહ્યો અને ગસ્ટ ફેક્ટર કહેવાય, કદાચ પૂછે તો, બરાબર. બાકી બીજું આ નીચેનું કાંઈ યાદ રાખતા નહીં. ક્લિયર થયું બધાને? બરાબર. પછી આગળ વાત કરીશ થોડાક શિયર વોલ ના ક્રાઇટેરિયા આપણને આપેલા છે. અમુક વાર શિયર વોલ પૂછી નાખે છે આપણને, તો શિયર વોલ ના 2-3 ક્રાઇટેરિયા છે, એ થોડાક ધ્યાનમાં રાખજો, બરાબર. શિયર વોલ ની અંદર આપણે પૂછે શિયર વોલ ની મિનિમમ થિકનેસ કેટલી આવે? આપણે કીધું હતું કે આરસીસી વોલ ની કેટલી આવે? 125, સોરી આરસીસી વોલ ની 100, બરાબર. ફ્લેટ સ્લેબ ની 125 અને શિયર વોલ ની કેટલી આવશે? 150 થિકનેસ આવશે, બરાબર. મેક્સિમમ સ્પેસિંગ કેટલું આવે શિયર વોલ ની અંદર? મેક્સિમમ સ્પેસિંગ કેટલું આવે? આરસીસી વોલમાં આપણે જે ક્રાઇટેરિયા હતા એ તો આવશે જ, 3 ટાઈમ થિકનેસ ઓફ વોલ અને 450, એ તો આવવાનું જ છે. પણ એ સિવાયનું બીજું એક હજી એક ક્રાઇટેરિયા આવશે, લેન્થ ઓફ વોલ બાય 5. આ ત્રણેયમાંથી જે વેલ્યુ કેવી હોય? આ ત્રણેયમાંથી જે વેલ્યુ મિનિમમ હોય એના કરતા વધારે સ્પેસિંગ હોવું જોઈએ નહીં, બરાબર. આ ત્રણેયમાંથી જે વેલ્યુ કેવી હોય? મિનિમમ હોય એના કરતા વધારે સ્પેસિંગ ક્યારેય હોવું જોઈએ નહીં. મેક્સિમમ સ્પેસિંગ નો ક્રાઇટેરિયા છે. પણ જનરલી આપણને લેંગ્વેજમાં ખાલી આ એક ક્રાઇટેરિયા પૂછે છે, આવડું આ રહ્યું 3 ટાઈમ્સ થિકનેસ ઓફ વોલ વાળો, કે શિયર વોલ ની અંદર રેન્ફોર્સમેન્ટ નું મેક્સિમમ સ્પેસિંગ, બરાબર, કેટલું આવે? તો નીચે ઓપ્શન આપ્યા હોય 2 ટાઈમ્સ થિકનેસ ને 1.5 ટાઈમ થિકનેસ ને 3 ટાઈમ થિકનેસ ને, બરાબર. તો આપણો આન્સર કેટલો આવે? 3 ટાઈમ થિકનેસ ઓફ વોલ. આ એક ખાસ પૂછે છે, એટલે આ એક તો ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. પછી ડાયામીટર કેટલો આવે? બરાબર. શિયર વોલ ની અંદર મેક્સિમમ તો જેટલી થિકનેસ હોય એના 10મા ભાગ જેટલો મેક્સિમમ, એનાથી વધારે નહીં. મેક્સિમમ ડાયામીટર કેટલો આવે? તો થિકનેસ બાય 10, બરાબર. પછી આપણને પૂછે છે કે મિનિમમ રેન્ફોર્સમેન્ટ કેટલું આવે? તો શિયર વોલ ની અંદર બી શું હોય? જાળી જ હોય, બરાબર. વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ટીલ ની જાળી જ હોય. વર્ટિકલ સ્ટીલ ને અહીંયા નામ આપ્યું છે લોન્જિટ્યુડનલ સ્ટીલ, સોરી વર્ટિકલ હોરિઝોન્ટલ સ્ટીલ ને કીધું છે લોન્જિટ્યુડનલ સ્ટીલ, અને ટ્રાન્સવર્સ સ્ટીલ એટલે વર્ટિકલ સ્ટીલ.
અહીંયા શિયર વોલ ની અંદર જનરલી લોન્જિટ્યુડનલ અને ટ્રાન્સવર્સ સ્ટીલ આવો શબ્દ યુઝ કરશે. તો બંને સ્ટીલ માટે ક્રાઇટેરિયા સેમ જ છે. અહીંયા અહીંયા બંને સ્ટીલ માટે લોન્જિટ્યુડનલ એટલે કે હોરિઝોન્ટલ કયો, લોન્જિટ્યુડનલ એટલે કે એલોંગ લેન્થ એટલે કે હોરિઝોન્ટલ, અને એને ટ્રાન્સવર્સ એટલે કે એને પરપેન્ડિક્યુલર એટલે કે વર્ટિકલ. ક્લિયર થયું? બરાબર. એ બંને માટે ગ્રેડ માટે સેમ જ ક્રાઇટેરિયા 0.0025. બરાબર. ગ્રોસ એરિયાના 0.0025 ગણા, એટલે કે વર્ટિકલ સ્ટીલ કે હોરિઝોન્ટલ સ્ટીલ અપોન ગ્રોસ એરિયાનો રેશિયો કેટલો આવશે? 0.0025. એટલે કે આપણને પર્સન્ટેજ પૂછે તો દરેક ડાયરેક્શનમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને ડાયરેક્શનમાં મિનિમમ સ્ટીલ કેટલું આવે? 0.25%. બંને ડાયરેક્શનમાં મિનિમમ સ્ટીલ કેટલું આવશે? 0.25%. અહીંયા ફિક્સ બંનેમાં 0.25. એટલે અહીંયા કદાચ રેશિયો પૂછે તો કેટલો આવે? 1 જ આવે. ખાસ ધ્યાન રાખજો, શિયર વોલ માટે રેશિયો કેટલો આવશે? 1. ગોખી ન જતા કે રેશિયો 1 આવે છે. બરાબર. વર્ટિકલ અપોન હોરિઝોન્ટલ સ્ટીલ નો રેશિયો બરાબર 3/5 આવે છે, એવું આપણે ગોખીને ગયા હોય, પછી મારે શિયર વોલ પૂછી નાખે આરસીસી વોલ ની જગ્યાએ, તો આપણે 3/5 લખીને આવી તો એ ખોટું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. અને બે જાળી ક્યારે પ્રોવાઈડ કરવાની? તો જો લખ્યું આંકડે કે જો શિયર વોલ ની અંદર ફેક્ટર્ડ શિયર સ્ટ્રેસ કેટલો આવતો હોય? 0.25 રૂટ એફસીકે કરતા વધારે આવતો હોય, અથવા તો થિકનેસ 200 mm થી વધારે હોય, બરાબર, તો આપણે શું કરવી પડે? બે કર્ટન એટલે કે બે જાળી પ્રોવાઈડ કરવી પડે. એટલે કે એક ક્રાઇટેરિયા તો ત્યાં તો એ જ છે કે થિકનેસ 200 કરતા વધારે હોય ત્યારે, અને એક બીજો ક્રાઇટેરિયા વધારાનો એડ થયો કે શિયર વોલ ની અંદર શું થાય? શિયર સ્ટ્રેસ જે આવે એ 0.25 રૂટ એફસીકે કરતા વધારે હોય તો બે જાળી પ્રોવાઈડ કરવી પડે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે બે જાળી પ્રોવાઈડ કરવી પડે. અને બીજું એક કે મિનિમમ એલ બાય થિકનેસ એટલે કે લેન્થ બાય થિકનેસ નો રેશિયો, મિનિમમ લેન્થ બાય થિકનેસ નો રેશિયો આપણો કેટલો હોવો જોઈએ? તો 4 હોવો જોઈએ. શિયર વોલ ની અંદર મિનિમમ લેન્થ અપોન થિકનેસ નો રેશિયો કેટલો હોવો જોઈએ? તો 4 હોવો જોઈએ, ગ્રેટર ધેન 4 હોવો જોઈએ. બરાબર. જનરલી ક્વેશ્ચન તમને એક આ થિકનેસ પૂછેલી છે, બરાબર, પછી એક આ સ્પેસિંગ નો આવડા ક્રાઇટેરિયા, બરાબર, એટલું પૂછેલું છે. અને કા રેઇનફોર્સમેન્ટ પૂછે તેમાં તો સિમ્પલ જ છે. બરાબર. રેશિયો પૂછ્યો હોય તો 0.0025 આવે, અને પર્સન્ટેજ પૂછ્યા હોય તો 0.25%. બરાબર. આટલું વધારે આઈએમપી છે. ક્લિયર થયું બધાને? શિયર વોલ ક્લિયર બધાને? શિયર વોલ આપણે સ્પેશિયલ શેના માટે? લેટરલ ફોર્સ ને રજીસ્ટ કરવા માટે. સ્પેશિયલ શેના માટે? લેટરલ ફોર્સ ને રજીસ્ટ કરવા માટે પ્રોવાઈડ કરતા હોય. બરાબર. ક્લિયર? બરાબર. પછી આગળ વાત કરી અર્થક્વેક ફોર્સ. અર્થક્વેક ફોર્સ નું ફોર્મ્યુલા છે બેઝ શિયર એટલે કે વીબી. વીબી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એચ ઇન્ટુ સિગ્મા ડબલ્યુ. બરાબર. ટોટલ લેટરલ ફોર્સ જે છે એટલે કે ટોટલ બેઝ શિયર નું ફોર્મ્યુલા આપણને આપેલું એચ ઇન્ટુ સિગ્મા ડબલ્યુ. એમાં એચ જે છે એ શું છે? તો ડિઝાઇન હોરિઝોન્ટલ સિસ્મિક કોએફિશિયન્ટ છે, અને સિગ્મા ડબલ્યુ છે શું છે? બરાબર. સિગ્મા ડબલ્યુ જે છે એ ટોટલ સિસ્મિક વેટ છે, સ્ટ્રક્ચર નું ટોટલ સિસ્મિક વેટ. શેની વાત કરે છે મારા ભાઈ? ક્યાં યુઝ થાય? શિયર વોલ જે રહી એ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય એમાં કોલમમાં સ્ટીલ વધારે આવે, બરાબર, કારણ કે ત્યાં અર્થક્વેક વધારે એક્ટ કરે એટલા માટે. તો સ્પેશિયલ આપણે કીધું ને કે લેટરલ ફોર્સ ને રજીસ્ટ કરવા માટે, એટલે કે અર્થક્વેક ફોર્સ ને રજીસ્ટ કરવા માટે આપણે શું કરીએ? શિયર વોલ યુઝ કરીએ છીએ. શિયર વોલ નો શેપ મારા ભાઈ રેક્ટેંગલ જ આવે. શિયર વોલ માં એવો બેસ્ટ શેપ કઈ હોતો નથી. રેક્ટેંગલ જનરલી આપણી વોલ હોય સિમ્પલ, તો વોલ આપણી કેવી હોય? બરાબર. લેન્થ વધારે હોય અને થિકનેસ ઓછી હોય. સિમ્પલ. જનરલી આપણે લિફ્ટ ને આપણે શિયર વોલ તરીકે ડિઝાઇન કરતા હોય, કારણ કે લિફ્ટ આપણે કેવી હોય? જનરલી સેન્ટરમાં હોય, કારણ કે આપણે શિયર વોલ જનરલી શું કરવાનું હોય? બરાબર. આપણે જનરલી શું કરવાનું હોય? બંને બાજુ હરખી પ્રોવાઈડ કરવાની હોય, કાં તો આપણે એવી જગ્યાએ પ્રોવાઈડ કરવાની કે જ્યાં શું થાય? આપણો સેન્ટરનો ભાગ હોય, આખા બિલ્ડિંગને આપણે કંટ્રોલ કરી શકીએ ટૂંકમાં. બરાબર. સિમેટ્રિકલ ટૂંકમાં પ્રોવાઈડ કરવાની હોય. એટલે જનરલી શું કરે? લિફ્ટ આપણી જનરલી ક્યાં હોય? સેન્ટરમાં જોઈએ. એટલે લિફ્ટ વોલ તરીકે આપણે શિયર વોલ પ્રોવાઈડ કરતા હોય. બરાબર. ક્લિયર થયું? જો હવે અર્થક્વેક ફોર્સ ની વાત કરી, ટોટલ બેઝ શિયર કેટલો આવશે? તો એચ ઇન્ટુ સિગ્મા ડબલ્યુ. એમાં એચ જે છે એ શું છે? ડિઝાઇન હોરિઝોન્ટલ સિસ્મિક કોએફિશિયન્ટ છે, અને સિગ્મા ડબલ્યુ છે એ શું છે? ટોટલ સિસ્મિક વેટ છે. બરાબર. હવે એચ નું ફોર્મ્યુલા છે, એચ એ શું છે? કોએફિશિયન્ટ છે. એનો ફોર્મ્યુલા આપ્યો આપણને Z/2 ઇન્ટુ I/R ઇન્ટુ SA/G. એમાં Z શું છે, I શું છે, R શું છે, SA/G શું છે? બરાબર. એ હમણાં આવશે બધું, એ બધું હમણાં આવશે. બરાબર. બેઝમેન્ટની વોલ હોય મારા ભાઈ એ રિટેનિંગ વોલ હોય. ભાવિન બ્રો, બેઝમેન્ટની જે વોલ હોય, બરાબર, એ શું હોય?
એ રિટેનિંગ વોલ હોય, કારણ કે એની એક બાજુ શું હોય, સોઇલ હોય, એટલે માટીને પકડી રાખવા માટે જે વોલ યુઝ કરી આપણે એને શું કહેવાય, શિયર વોલ. ખ્યાલ આવ્યો કે નહીં? હા, કપલ શિયર વોલમાં સોલંકી બ્રો 300 mm આન્સર આવે, બરાબર. પણ એવું બધું એટલું બધું ડીપમાં નહીં પૂછે મારા ભાઈ. અત્યારે મારા પાસે ટાઈમ નથી હવે સ્લેબ ને પ્રિસ્ટ્રેસ નો, પેલા આ તો જોઈ લે, બરાબર. છેલ્લે એવું હોય છે લાસ્ટમાં કરાવી દેશું પછી. જો આગળ વાત કરી, સિગ્મા ડબલ્યુ એટલે શું થાય, ટોટલ સિસ્મિક વેટ, બરાબર. સિસ્મિક વેટ કેટલું કન્સિડર કરવાનું, તો આપણને કોડે કીધું છે કે સિસ્મિક વેટ ની અંદર આપણે ડેડ લોડ અને લાઈવ લોડ નો કંઈક અમુક ભાગ કન્સિડર કરવાનો છે. તો આમાંથી ક્વેશ્ચન પૂછે છે, એક આપણને આ હોરિઝોન્ટલ સિસ્મિક કોએફિશિયન્ટ નું ફોર્મ્યુલા ઘણીવાર પૂછી નાખે છે, બરાબર. અને ઘણીવાર એવું પૂછે છે આપણને કે સિસ્મિક વેટ ની અંદર આપણે લાઈવ લોડ કેટલો કન્સિડર કરી, ડેડ લોડ પૂરેપૂરો અને લાઈવ લોડ નો અમુક ભાગ કન્સિડર કરી. જ્યારે આપણે અર્થક્વેક માટે એનાલિસિસ કરી, બરાબર, તો ત્યારે આપણે સિસ્મિક વેટ કેટલું કન્સિડર કરી, બરાબર. તો ડેડ લોડ પૂરેપૂરો અને લાઈવ લોડ નો અમુક પાર્ટ એટલે કેટલો, તો આપણો લાઈવ લોડ જે જગ્યાએ લાઈવ લોડ 3 કરતા ઓછો હોય, બરાબર, તો એનો 25% લોડ કન્સિડર કરવાનો. જેનો લાઈવ લોડ 3 થી વધારે હોય એનો 50%, બરાબર. આ ક્વેશ્ચન પૂછેલો છે એકવાર, એકાદ બે, બરાબર, કે આપણે લાઈવ લોડ કેટલો કન્સિડર કરી અર્થક્વેક વખતે, બરાબર. તો આપણો લાઈવ લોડ 3 કરતા ઓછો હોય તો 25% અને 3 કરતા વધારે હોય તો 50%, બરાબર. અને સિસ્મિક વેટ તરીકે આપણે કયા કયા લોડ કન્સિડર કરી, તો ડેડ લોડ અને પાર્શિયલ લાઈવ લોડ. એવી ક્વેશ્ચન એકવાર પૂછેલો છે. ક્લિયર થયું? સિસ્મિક વેટ ક્લિયર. હવે આપણે જે અહીંયા આ જે આપણું ફોર્મ્યુલા છે હોરિઝોન્ટલ સિસ્મિક કોએફિશિયન્ટ નું, એમાં જે અલગ અલગ ટર્મ આવે છે એ બધા જોવાના છે. સૌથી પહેલું આવશે ઝેડ, ઝોન ફેક્ટર ઝેડ, બરાબર. 4 અલગ અલગ ઝોન છે, તો એ 4 ઝોન માટે ઝેડ ફેક્ટર એટલે કે ઝોન ફેક્ટર ની વેલ્યુ અલગ અલગ આપેલી છે આપણને. ઝોન 1 નીકળી ગયો છે, બરાબર, એટલે ઝોન 2 થી ચાલુ થાય આપણું. એટલે ઝોન ફેક્ટર ની વેલ્યુ ઝોન 2 માટે 0.1, 3 માટે 0.16, 4 માટે 0.25 અને 5 માટે 0.36. તમને જ્યારે બી પૂછશે ત્યારે ઓપ્શનમાં તમને આ જ આપેલા હશે. ઓપ્શન એમાં આ હશે, બી માં આ, સી માં આ, ડી માં આ, બરાબર. પણ તમને જનરલી પૂછે કે ઝોન 3 માટે કેટલું આવે, એટલે આપણે શું કરીએ, પેલું, બીજું, ત્રીજું, આન્સર આપણે આ લખી નાખીએ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, પેલો બીજો મર્જ થઈ ગયો છે એટલે બીજાથી સ્ટાર્ટ થાય અહીં આગળ, એટલે ભૂલ કરતા નહીં, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પછી આગળ વાત કરી, અમુક સિટી આપેલા છે આપણને, અમદાવાદ એ કયા ઝોનમાં આવે, તો ઝોન 3 માં આવે. બેંગ્લોર ઝોન 2 માં આવે છે, બરાબર. રાજકોટ ઝોન 3 માં આવે છે. મુંબઈ ઝોન 3 માં આવે છે, બરાબર. ગાંધીનગર ઝોન 3 માં આવે છે. દિલ્હી ઝોન 4 માં આવે છે, બરાબર. આપણને પૂછે કચ્છ ઝોન 4 માં આપણું કયું આવે છે, કચ્છ જે આવે છે, કચ્છ કે ભુજ જે છે, બરાબર, એ આપણું કેવું આવે, ઝોન 5 માં આવે, બરાબર. એ કેમાં આવે, ઝોન 5 માં આવે. ક્લિયર થયું? કદાચ સિટી બીટી કઈ પૂછે તો એ ધ્યાનમાં રાખવાનું, બરાબર. બાકી આનું કોઈ કામ છે નહીં. આમાં પણ સિમ્પલ એવું જ કીધું છે કે આપણે Z/2 એટલા માટે કર્યું છે કારણ કે આપણે શું કર્યું છે, મેક્સિમમ અર્થક્વેક ની વેલ્યુ કન્સિડર કરેલી છે એટલા માટે. પણ એમાં આપણે કોઈ કામ છે નહીં. પછી એક આવે છે Z/2 ઇન્ટુ આઈ. આઈ એટલે શું આવે, ઇમ્પોર્ટન્સ ફેક્ટર. તો ઇમ્પોર્ટન્સ ફેક્ટર ની વેલ્યુ ઘણી બધી વાર પૂછેલી છે કે ઇમ્પોર્ટન્સ ફેક્ટર ની વેલ્યુ કેટલી આવે. તો ઇમ્પોર્ટન્સ ફેક્ટર ની વેલ્યુ પૂછે તો રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે 1 આવે, બરાબર. નોર્મલ બિલ્ડિંગ હોય જેમ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ, તેના માટે 1 આવે. ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ જેમ કે સ્કૂલ છે, હોસ્પિટલ છે, બધી કેવી છે, ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ છે. આપણને ખબર, કોઈ પણ કઈ પણ લાગે બાગે તો આપણે શું કરવું પડે, હોસ્પિટલ લઈ જવા પડે. તો કોઈ પણ ઘર પડી ગયા હોય તો આપણે સ્કૂલમાં શું કરવો પડે, આશ્રય આપવો પડે. એટલે આ બધા કેવા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. તો ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર માટે ઇમ્પોર્ટન્સ ફેક્ટર ની વેલ્યુ કેટલી આવે, 1.5. ખાસ યાદ રાખજો, વિન્ડ ની અંદર જે આપણો સાયક્લોન ફેક્ટર હતો એમાં કેટલી હતી વેલ્યુ, 1.3 હતી. અહીંયા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર માટે કેટલી આવશે, 1.5, બરાબર. અને જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય, આ શું કર્યું, કોડમાં નવો પાછળથી એડ કર્યો છે નવા કોડ ની અંદર, કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અથવા કોમર્શિયલ બિલ્ડિંગ હોય અને 200 કરતા વધારે લોકો રહેતા હોય, બરાબર, તો ઇમ્પોર્ટન્સ ફેક્ટર ની વેલ્યુ 1 નહીં. રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે દર વખતે 1 નહીં આવે. જો 200 કરતા વધારે લોકો રહેતા હોય તો આન્સર કેટલો આવશે, 1.2, બરાબર. એટલે ત્રણ ઇમ્પોર્ટન્સ ફેક્ટર ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર થયું કે નહીં, બરાબર. પછી આગળ વાત કરી રિસ્પોન્સ રિડક્શન ફેક્ટર, આર. આર જે છે શું છે, રિસ્પોન્સ રિડક્શન ફેક્ટર. એમાં ખાલી 2 વેલ્યુ યાદ રાખજો. એક આવે OMRF એટલે કે ઓર્ડિનરી મોમેન્ટ રેઝિસ્ટિંગ ફ્રેમ, અને એક આવે SMRF એટલે કે સ્પેશિયલ મોમેન્ટ રેઝિસ્ટિંગ ફ્રેમ, બરાબર. OMRF માટે વેલ્યુ 3 આવે, SMRF માટે વેલ્યુ 5 આવે. OMRF એટલે શું થાય,
ઓર્ડિનરી મોમેન્ટ રજિસ્ટિંગ ફ્રેમ એટલે કે આપણે શું કર્યું હોય ખાલી IS 456 ને ધ્યાનમાં રાખીને આપણે સ્ટ્રક્ચરને ડિઝાઇન કર્યું હોય બરાબર તો એને કહેવાય ઓર્ડિનરી મોમેન્ટ રજિસ્ટિંગ ફ્રેમ અને આપણે ફ્રેમ સ્ટ્રક્ચરને IS 456 બરાબર અને IS 13920 ડક્ટર ડિટેલિંગ બંને કોડને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચરને ડિઝાઇન કર્યું હોય તો એને કહેવાય SMRF એટલે કે સ્પેશિયલ મોમેન્ટ રજિસ્ટિંગ ફ્રેમ આ બંને ખાલી યાદ રાખજો 3 ને 5 બીજા કોઈ આન્સર યાદ રાખવા જતા નહીં બધી ભેગી થશે નહીં બધી ક્યારે યાદ નહીં રહીએ રેનફોર્સ મેસોનરી અનરેનફોર્સ ને રેનફોર્સ RCC શિયર વોલ ને શિયર વોલ માં પછી OMRF ને SMRF ને બધા માટે ડક્ટાઇલ શિયર વોલ માં OMRF ને SMRF ને બધા માટે ઘણા બધા અલગ અલગ આપેલા છે આપણે ખાલી OMRF ને ખાલી SMRF પૂછે તો જ આપણે આન્સર ટીક કરવાનો 3 ને 5 બાકી આપણે હળી કરવાની નહીં ક્લિયર થયું કે નહીં ખબર પડી બધાને એટલે જો આપણને OMRF ને SMRF ખાલી પૂછે તો જ બાકી OMRF ને પછી RCC રોલ કીધું હોય તો આન્સર નહીં લખવાનો આપણે બરાબર કારણ કે એમાં ઘણા બધા અલગ અલગ કહું 8 9 કેસ છે બરાબર આ બધા ક્યારેય ભેગા થતા નથી કોઈની ગોખણ શક્તિ સારી હોય તો તમે તારે યાદ રાખજો કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર બાકી આપણે શું કરો નોર્મલ પીપલ 2 યાદ રાખજો બરાબર પછી આવે છે SAG નું નામ છે એવરેજ રિસ્પોન્સ એક્સેલરેશન કોએફિશિયન્ટ બરાબર આનું કોડમાં આખું ટેબલ આપેલું છે બરાબર આની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું થાય આની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે કે આપણી ટાઈપ ઓફ સોઇલ કેવી છે આપણી સોઇલ લો SBC વાળી છે મીડિયમ SBC વાળી છે કે હાઈ SBC વાળી છે એવી 3 ટાઈપની સોઇલ આપેલી છે આપણને બરાબર એના આધારે આપણે શું થાય વેલ્યુ નક્કી થાય પછી આપણો સ્ટ્રક્ચર જે છે એનો ટાઈમ પીરિયડ કેટલો છે બરાબર સ્ટ્રક્ચરની હાઇટ કેટલી છે અને સ્ટ્રક્ચરના બેઝ ડાયમેન્શન એટલે કે લેન્થ અને વિડ્થ કેટલી છે આ બધી વસ્તુના આધારે શું થાય આપણને SAG ની વેલ્યુ મળે કદાચ એવું પૂછે આપણને કે SAG ની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે તો ટાઈપ ઓફ સોઇલ ટાઈમ પીરિયડ અને બિલ્ડિંગના ડાયમેન્શન એટલે કે હાઇટ અને બેઝ ડાયમેન્શન એટલે કે વિડ્થ અને લેન્થ ઉપર બરાબર હવે ટાઈમ પીરિયડ એટલે શું થાય બરાબર તો બિલ્ડિંગને એક દોલન પૂરું કરતા જે ટાઈમ લાગે એને કહેવાય ટાઈમ પીરિયડ બરાબર વધારે એમાં PhD નહીં કરી સીધું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે આપણે કે ટાઈમ પીરિયડ નું ફોર્મ્યુલા કેટલું શું આવે તો મોમેન્ટ રજિસ્ટિંગ ફ્રેમ વિધાઉટ બ્રિક ઇનફિલ કીધું હોય બરાબર કે આપણી ફ્રેમ સ્ટ્રક્ચર છે પણ આપણે શું કરેલું છે કે બ્રિકની વોલ પ્રોવાઈડ કરેલી નથી કે વિધાઉટ બ્રિક ઇનફિલ બરાબર તો આપણું ફોર્મ્યુલા આવે ટાઈમ પીરિયડ નું 0.075 ઇન્ટુ હાઇટ ની 0.75 RCC સ્ટ્રક્ચર માટે અને સ્ટીલ સ્ટ્રક્ચર હોય તો 0.085 ખાલી અને ઇન્ટુ હાઇટ ની 0.75 આ બે માંથી એક ક્વેશ્ચન હતો જીપીએસ ની એક્ઝામમાં બરાબર આ બે માંથી એક ક્વેશ્ચન જીપીએસ ની એક્ઝામમાં પૂછાઈ ગયો એટલે ખાસ ધ્યાન રાખજો RCC સ્ટ્રક્ચર હોય તો 0.075 ઇન્ટુ હાઇટ ની 0.75 અને સ્ટીલ સ્ટ્રક્ચર માટે 0.085 ઇન્ટુ હાઇટ ની 0.75 બરાબર પણ ક્યારે જ્યારે બ્રિક ઇનફિલ કીધું હોય વિધાઉટ બ્રિક ઇનફિલ કીધું એટલે કે બ્રિક નું ફિલિંગ આપણે નથી કરેલું એટલે કે પાર્ટીશન વોલ કન્સ્ટ્રક્ટ ન કરી હોય તો બરાબર ઘણા બધા કાચના બિલ્ડિંગ આવે ને અત્યારે બરાબર તો એ બધા શું આવે વિધાઉટ બ્રિક ઇનફિલ કહેવાય અને વિથ બ્રિક ઇનફિલ એટલે શું થાય કે આપણે પાર્ટીશન વોલ કન્સ્ટ્રક્ટ કરી હોય મોમેન્ટ રજિસ્ટિંગ ફ્રેમ ની અંદર શું કરી હોય આપણે પાર્ટીશન વોલ કન્સ્ટ્રક્ટ કરી હોય તો ટાઈમ પીરિયડ નો ફોર્મ્યુલા આવે 0.09 ઇન્ટુ હાઇટ અપોન અંડરરૂટ ડી ડી એ શું છે બેઝ ડાયમેન્શન પછી તમે x ડાયરેક્શનમાં હોય તો શું આવે લેન્થ આવે y ડાયરેક્શનમાં હોય તો વિડ્થ લેવાની આવે પણ ટૂંકમાં ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે કે ટાઈમ પીરિયડ નું ફોર્મ્યુલા શું છે 0.09 ઇન્ટુ હાઇટ અપોન અંડરરૂટ ડી ડી એ બિલ્ડિંગ નું બેઝ ડાયમેન્શન છે બરાબર આ બંને ફોર્મ્યુલા યાદ રાખજો બરાબર પછી આવશે માસ ઇરેગ્યુલારિટી માસ ઇરેગ્યુલારિટી એટલે શું થાય બિલ્ડિંગ ના આપણા ધારો કે 10-15 માળ હોય તો બધા અલગ અલગ ફ્લોર ઉપર માસ નું વેરિએશન વધારે હોવું જોઈએ નહીં અમુક લિમિટ થી બરાબર તો આપણે કીધું કોઈ પણ 2 ફ્લોર લઈ લઈએ આપણે આખા બિલ્ડિંગમાં બરાબર તો 2 ફ્લોર વચ્ચે માસ નું ડિફરન્સ એટલે કે માસ નું વેરિએશન 150% થી વધારે ન હોવું જોઈએ નવા કોડ પ્રમાણે જૂના કોડમાં 200% હતું પણ આપણે હવે નવા કોડની વેલ્યુ ખાલી યાદ રાખવાની છે કે નવા કોડમાં શું કીધું છે આપણને કે કોઈ પણ 2 ફ્લોર વચ્ચે માસ નું વેરિએશન 150% થી વધારે હોવું જોઈએ નહીં અને એવી રીતે આવે વર્ટિકલ જીઓમેટ્રિક ઇરેગ્યુલારિટી એટલે શું થાય કે આપણે ઘણી જગ્યાએ બિલ્ડિંગ આપણે આ રીતે બનાવતા હોય બિલ્ડિંગમાં આ રીતે આમ હોય આમ શું કર્યા હોય સ્ટેપના ફોર્મમાં આવું કરતા હોય તો આને કહેવાય વર્ટિકલ જીઓમેટ્રિક ઇરેગ્યુલારિટી કે 2 ફ્લોર વચ્ચેનો જે શું હોય જે એરિયા હોય એનું વેરિએશન જે હોય એ અમુક લિમિટ થી વધારે ન હોવું જોઈએ બરાબર તો જો અહીંયા કીધું છે આપણને કે બિલ્ડિંગ નું જે હોરિઝોન્ટલ ડાયમેન્શન જે હોય બરાબર એનું વેરિએશન બરાબર નવા કોડ પ્રમાણે 125% થી વધારે હોવું જોઈએ નહીં એટલે કે વર્ટિકલ જીઓમેટ્રિક ઇરેગ્યુલારિટી કોને કહેવાય તો
વર્ટિકલ સોરી હોરિઝોન્ટલ ડાયમેન્શનમાં જે શું આવે વેરિએશન આવે 125% થી વધારે હોય તો એને શું કહેવાય? એને કહેવાય વર્ટિકલ જીઓમેટ્રિક ઇરેગ્યુલારિટી. પેલા ડેફિનેશનમાં શું હતું? 150% હતું જૂના કોડમાં. એ આપણે યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણે નવા કોડનું યાદ રાખજો 125%. બરાબર. અને ત્રીજો ક્રાઇટેરિયા છે ડેમ્પિંગ રેશિયો. તો ડેમ્પિંગ રેશિયો કેટલો આવે? એકવાર પૂછાઈ ગયું જીપીએસસી માં. તો ડેમ્પિંગ રેશિયો કેટલો આવે? 5%. ડેમ્પિંગ રેશિયો હું એ યાદ રાખવાની જરૂર નથી અત્યારે કઈ. ડેમ્પિંગ રેશિયો કેટલો આવે યાદ રાખજો, 5%. ક્લિયર થયું કે નહીં બધાને? બરાબર. અને સ્ટ્રક્ચર ને આપણે કઈ થિયરી પ્રમાણે ડિઝાઇન કરી અર્થક્વેક માટે? તો સ્ટ્રોંગ કોલમ વીક બીમ. સ્ટ્રોંગ કોલમ વીક બીમ એનો મતલબ એવો નથી કે આપણે બીમ ને હાવ વીક રાખી દેવાના, એવું નથી. બરાબર. પણ બીમ કરતા કોલમ ને સ્ટ્રોંગ રાખવાના, અને કોલમ કરતા ફૂટિંગ ને, એટલે કે સ્ટ્રોંગ કોલમ વીક બીમ અને સ્ટ્રોંગ ફૂટિંગ વીક કોલમ. એટલે કે આપણને ખબર ફ્રેમ સ્ટ્રક્ચર હશે તો સ્લેબ નો લોડ બધો બીમ ઉપર જાય, બીમ નો લોડ કોલમ ઉપર ને કોલમ નો લોડ ફૂટિંગ ઉપર. તો સૌથી વધારે સ્ટ્રોંગ કોણ હોવું જોઈએ? ફૂટિંગ. બરાબર. ધારો કે આપણો કોઈ પણ એક પર્ટિક્યુલર બીમ ફેલ થયો તો શું થાય? આપણે એને આપણે રિપેર કરી શકીએ. બરાબર. બીજો કઈ વાંધો આવશે નહીં. પણ એકાદો કોલમ ફેલ થયો તો શું થાય? એની ઉપરનો બધો ભાગ નીચે બેસી જાય. બરાબર. એકાદો ફૂટિંગ ફેલ થયું તો શું થાય? એની આજુબાજુનું બધું શું થઈ જાય? નીચે બેસી જાય. એટલે સૌથી વધારે સેફટી કેમાં રાખવાની? ફૂટિંગમાં. એનાથી ઓછી કોલમમાં, સૌથી ઓછી બીમમાં. બરાબર. એવું નથી કે બીમને આપણે સેફટી નહીં રાખી ચાલે, બે હળિયા કાઢી લેવું તો હાલશે, એવું નથી. પણ સૌથી વધારે સેફટી ફૂટિંગમાં રાખવાની, એનાથી ઓછી એનાથી ઓછી બીમમાં, એવું કહેવા માંગે છે. ક્લિયર થયું બધાને? બરાબર. ખબર પડી કે નહીં? બરાબર. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો ખાસ. બરાબર. અને બીજું એક સ્ટોરી ડ્રિફ્ટ પૂછે ઘણી વાર કે સ્ટોરી ડ્રિફ્ટ ની વેલ્યુ મેક્સિમમ કેટલી હોય? સ્ટોરી ડ્રિફ્ટ અત્યારે હું હે એની મગજમારી નહીં કરતા. બરાબર. સિમ્પલ ખાલી વેલ્યુ યાદ રાખજો કે સ્ટોરી ડ્રિફ્ટ બરાબર સેલ નોટ એક્સીડ, બરાબર, નોટ એક્સીડ 0.004 ટાઈમ્સ સ્ટોરી હાઈટ. એટલે કે હાઈટ જે હોય, બરાબર, એક માળની હાઈટ હોય એનું કહેવાય સ્ટોરી હાઈટ કહેવાય. ફ્લોર ટુ ફ્લોર હાઈટ જે હોય એનું કહેવાય સ્ટોરી હાઈટ. અથવા તો હાઈટ બાય, ધારો કે સ્ટોરી હાઈટ ને જ કહી દઈ અને 0.004 ને આપણે શું કરી? બરાબર. અહીંયા 250 આ રીતે બી લખી શકી. 1/250 કરો એટલે આન્સર શું આવે તમારો? 0.004 આવે. એટલે બે માંથી તમને એવી આન્સર આપ્યો હોય એ આન્સર લખવાનો. સ્ટોરી હાઈટ 250 લખ્યું હોય તો એ, અને 0.004 ટાઈમ સ્ટોરી હાઈટ લખ્યું હોય તો એ. બરાબર. આટલી મેક્સિમમ સ્ટોરી ડ્રિફ્ટ આવે. ક્લિયર થયું? બરાબર. એટલે આ વસ્તુ ઘણી વાર પૂછતા હોય. બરાબર. પછી એક આવે સોફ્ટ સ્ટોરી ને વીક સ્ટોરી આવે છે. બરાબર. એમાં ખાલી એટલું યાદ રાખજો કે સોફ્ટ સ્ટોરી એટલે શું થાય? બરાબર. તો સોફ્ટ સ્ટોરી એ સોફ્ટ સ્ટોરી આપણે ડિફાઇન કરવી હોય, સોફ્ટ સ્ટોરી તો એ શેના આધારે ડિફાઇન થાય? તો સોફ્ટ સ્ટોરી સ્ટીફનેસ ના આધારે ડિઝાઇન થાય. શેના આધારે થાય? સ્ટીફનેસ ના આધારે. આ પૂછેલું છે એકવાર. અને વીક સ્ટોરી શેના આધારે ડિફાઇન થાય? તો વીક સ્ટોરી રહી લેટરલ સ્ટ્રેન્થ ના આધારે. બરાબર. એક સ્ટ્રેન્થ ના આધારે, લેટરલ સ્ટ્રેન્થ ના આધારે. લેટરલ સ્ટ્રેન્થ. બરાબર. એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખજો. સોફ્ટ સ્ટોરી તો સ્ટીફનેસ, વીક સ્ટોરી તો લેટરલ સ્ટ્રેન્થ. આના આધારે ડિફાઇન થાય છે. એને કઈ રીતે ડિફાઇન કરવાની, હું કઈ એ કઈ હળી કરતા નહીં અત્યારે. અત્યારે સિમ્પલ આ વેલ્યુ યાદ રાખજો, મતલબ આ વસ્તુ યાદ રાખજો ખાલી. આટલામાં તમારું આવી જાય. ક્લિયર થયું? બરાબર. આટલી વસ્તુ કામની તમારા અર્થક્વેક ની અંદર. આટલી વસ્તુ તમારા અર્થક્વેક ની અંદર કામની. બરાબર. છેલ્લે લાસ્ટમાં વોટર ટેન્ક, છેલ્લું ચેપ્ટર. બરાબર. 10 થી 15 મિનિટમાં આપણે પૂરું કરીએ છેલ્લે. બરાબર. વોટર ટેન્ક ની વાત કરી. વોટર ટેન્ક જે રહી, બરાબર, એને આપણે મિનિમમ સિવિયર કન્ડિશન પ્રમાણે ડિઝાઇન કરી. બરાબર. એક આ યાદ રાખજો કે વોટર ટેન્ક ને આપણે મિનિમમ કઈ કન્ડિશન પ્રમાણે ડિઝાઇન કરી? તો વોટર ટેન્ક ને આપણે મિનિમમ સિવિયર કન્ડિશન પ્રમાણે ડિઝાઇન કરી. વોટર ટેન્ક ની અંદર મિનિમમ કોન્ક્રીટ નો ગ્રેડ કેટલો આવે, મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો કેટલો આવે, મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલું આવે. બરાબર. આ તમે ખાલી આ સિવિયર ગ્રેડ યાદ રાખ્યું, એના ઉપરથી તમારા બધા આન્સર મળી ગયા. આપણે જેનું ટેબલ યાદ રાખ્યું હતું, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, વેરી સિવિયર, એક્સ્ટ્રીમ વાળું. બરાબર. એમાં સિવિયર કન્ડિશન માટે કોન્ક્રીટ નો મિનિમમ ગ્રેડ કેટલો હતો? તો M30. બરાબર. તો આપણો બસ વોટર ટેન્ક નો મિનિમમ ગ્રેડ કેટલો આવશે? M30. એમાં મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો કેટલો હતો? માઇલ્ડ, મોડરેટ અને સિવિયર, એટલે કે 0.55, 0.50 અને 0.45, એટલે 0.45. બરાબર. તો એ મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો. અને સિમેન્ટ કન્ટેન્ટ કેટલો હતો? 300, 300, 320, એટલે 320.
બરાબર. તો આ ત્રણ વસ્તુ ખાલી આપણે યાદ રાખવાની છે કે વોટર સિમેન્ટ રેશિયો કેટલો આવશે, બરાબર, મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલો આવશે, મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલો આવશે. આ આરસીસી વોટર ટેન્ક હોય તેના માટે ખાલી આટલું યાદ રાખવાનું છે. આપણે આ પીસીસી અને પ્રી સ્ટ્રેસ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર થયું? અને એક જે કોડમાં આ વસ્તુ આપેલી છે ત્યાં કીધું છે આપણને કે આપણી વોટર ટેન્કની કેપેસિટી કેવી હોય, અપ ટુ 50 મીટર ક્યુબની હોય, બરાબર. આપણી વોટર ટેન્ક કેવી હોય, નાની હોય, અપ ટુ 50 મીટર ક્યુબની હોય, તો આપણે M20 ગ્રેડનું કોન્ક્રીટ પ્રોવાઈડ કરી શકીએ, બરાબર. પણ આપણને ખાલી એમને કીધું હોય કે કોન્ક્રીટ વોટર ટેન્કનો મિનિમમ ગ્રેડ કેટલો આવે, વોટર ટેન્કમાં કોન્ક્રીટનો મિનિમમ ગ્રેડ કેટલો આવે, તો આન્સર લખવાનો M30. પણ આપણને ક્લિયર કટ એવું કહી દઈએ કે વોટર ટેન્કની કેપેસિટી કેવી છે, અપ ટુ 50 મીટર ક્યુબ, એટલે 50 મીટર ક્યુબ થી નાનો ગમે તે આન્સર આપે તમને, બરાબર. તમને એવું કહી દે કે વોટર ટેન્કની કેપેસિટી કેટલી છે, 35 મીટર ક્યુબ છે, બરાબર, 30 મીટર ક્યુબ છે, 25 મીટર ક્યુબ છે, એવું કીએ તો મિનિમમ ગ્રેડ કેટલો આવે, 25, 30 નહીં આવે. ક્લિયર થયું? આ ખાસ ધ્યાનમાં રાખજો, કદાચ પૂછે તો, બરાબર. બીજું આપણને ખબર છે કે મેક્સિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલું આવે, તો 400 કેજી આવે. એ આપણને ખબર જ છે, આપણે ઓલરેડી આગળ યાદ રાખ્યું હતું, બરાબર. અને કવર કેટલું આવશે, નોમિનલ કવર, તો સિવિયર કન્ડિશન છે એટલે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એટલે કે 20, 30 અને 45 બરાબર. એટલે એ બી આપણે સિવિયર કન્ડિશન યાદ રાખીએ, એમાં બધું આવી ગયું. ક્લિયર થયું? બરાબર. એક આ ક્વેશ્ચન અમુક વાર પૂછે છે કે મેથડ ઓફ ક્રેક કંટ્રોલ ઇન વોટર ટેન્ક. વોટર ટેન્ક ની અંદર, બરાબર, અપ ટુ 50 મીટર ક્યુબ કીધું મારા ભાઈ, એટલે 50 મીટર ક્યુબ બી એમાં આવી ગયું, બરાબર. 50 મીટર ક્યુબ એક્ઝેક્ટ કીધું હોય તો બી M25 આવે. ક્લિયર થયું? એક જ મિનિટ, થોડુંક પાણી પી લઉં. જો આગળ નેક્સ્ટ જોઈએ આપણે મેથડ ઓફ ક્રેક કંટ્રોલ ઇન વોટર ટેન્ક. વોટર ટેન્ક ની અંદર આપણે ક્રેક કંટ્રોલ કરવી હોય, ક્રેક જનરલી પડવા ન દેવી હોય, તો આપણે શું કરી શકીએ, બરાબર. સિમ્પલ એના પોઈન્ટ એકવાર ખાલી જોઈ લેવાનું, તો ઓપ્શનમાં આવશે, તમારે ટીક થઈ જાય કે આપણે કોન્ક્રીટમાં શું કરવાનું, કોન્ક્રીટ યુઝ ટુ હેવ લો પરમિએબિલિટી. કોન્ક્રીટનો આપણે ગ્રેડ જેવી રીતનો રાખવાનો કે શું થવું જોઈએ, લો પરમિએબિલિટી વાળું કોન્ક્રીટ બનવું જોઈએ, બરાબર. પછી આગળ કીધું આપણને કે પોરસ એગ્રીગેટ યુઝ નહીં કરવાના, બરાબર. પછી કીધું આપણને કે મેઇન ફેક્ટર કોણ છે, કોન્ક્રીટ નું શ્રિંકેજ ના કારણે જે ક્રેક પડે છે એમાં મેઇન પેરામીટર છે એમાઉન્ટ ઓફ વોટર, બરાબર. કોન્ક્રીટમાં આપણે પાણી કેટલું એડ કરી, બરાબર. જેટલું તમે પાણી વધારે એડ કર્યું એટલું શ્રિંકેજ વધારે થાય, તો એટલે ક્રેક વધારે ડેવલપ થાય. તો આપણે પાણી ઘટાડવું હોય તો શું કરી શકીએ, તો એક તો શું કરી શકીએ કે આપણે શું કરવાનું, પ્લાસ્ટિસાઇઝર એડમિક્સર એડ કરવાનું, બરાબર. એક તો એ કરી શકીએ, અથવા તો આપણે શું કરવાનો, સારા ગ્રેડ નો સિમેન્ટ એડ કરવાનો. સારા ગ્રેડ નો સિમેન્ટ ઓછો યુઝ થાય તો પાણી બી ઓછું નાખવું પડે, તો આપણને શું થાય, મિનિમમ એમાઉન્ટ ઓફ સિમેન્ટ કન્સિસ્ટ વિથ ક્વોલિટી. એટલે કે આપણે શું કરવાનું, સારી ક્વોલિટી વાળો સિમેન્ટ યુઝ કરશું તો આપણે સિમેન્ટની ક્વોલિટી સારી હશે તો વોટર ઓછું એડ કરવું પડશે, બરાબર. અને પછી કીધું આપણને કે આપણે શું કરવાના, લાર્જેસ્ટ પાર્ટિકલ કોર્સ એગ્રીગેટ યુઝ કરવાના. થોડાક એગ્રીગેટની સાઈઝ કેવી રાખવાની, મોટી રાખવાની. એગ્રીગેટની સાઈઝ મોટી રાખી એટલે આપણને ખબર સિમેન્ટ કન્ટેન્ટ કેવું આવે, ઓછું આવે. કારણ કે એગ્રીગેટની સાઈઝ જેટલી મોટી હોય એટલો સરફેસ એરિયા નાનો હોય, સિમેન્ટ કન્ટેન્ટ શું થાય, ઓછું મળે આપણને, બરાબર. તો એટલું આપણને શું થાય, શ્રિંકેજ આપણને ઓછું જોવા મળે. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર. એટલે તમે શું કરી શકો, ક્રેક ઘટાડવા માટે, બરાબર, તમે પાણી ઓછું નાખવા માટે પ્લાસ્ટિસાઇઝર એડમિક્સર એડ કરવાના, બરાબર. સિમેન્ટ સારી ક્વોલિટી વાળો યુઝ કરવાનો, એગ્રીગેટની સાઈઝ થોડીક મોટી રાખવાની, બરાબર. આટલું કરી શકો. પછી આ સિવાય જ્યાં શું થતું હોય, બહુ વધારે પડતો પવન ફૂંકાતો હોય, એટલે કે હાઈ વિન્ડ હોય, વધારે ટેમ્પરેચર રહેતું હોય, બરાબર, લો હ્યુમિડિટી હોય, જેમ કે આપણે કચ્છનો રિજિયન છે, તો ત્યાં શું થાય, ત્યાં આપણને ખબર કે ત્યાં શું થાય, ટેમ્પરેચર ને બધું બહુ વધારે હોય, બરાબર. તો એવી જગ્યાએ, બરાબર, આપણને શું થાય, સરફેસ આપણી ડ્રાય હાવ ન થઈ જવી જોઈએ, બરાબર. જ્યારે સ્ટ્રક્ચરને હજી શું કર્યું હોય, હાવ આપણે બનાવ્યું હોય, તાજું બનાવ્યું હોય ત્યારે, તો આપણે શું કરવાનું, કોન્ક્રીટની જે સરફેસ હોય શું કરવાનું, આપણે પોલિથિલિનની સીટ, બરાબર, થી આપણે શું કરવાનું, એને પ્રોપર કવર કરી દેવાનું. અને શું કરવાનું, ઓછામાં ઓછું 14 દિવસ સુધી આપણે શું કરવાનું, ક્યોરિંગ કરવાનું વોટર ટેન્ક માટે. ત્યાં શું હોય, વધારે પડતો પવન ફૂંકાતો હોય કે વધારે ટેમ્પરેચર હોય, અથવા તો લો હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ ઓછું હોય, એવી જગ્યાએ શું કરવાનું, પોલિથિલિન સીટ બાંધીને,
બરાબર, કવર કરીને મેમ્બરને અને 14 દિવસ સુધી મિનિમમ ક્યોરિંગ કરવાનું. બરાબર, પછી કીધું આપણને આપણે શું કરવાનું, નાના ડાયામીટરના વધારે હળિયા યુઝ કરવાના, એટલે સ્પેસિંગ કેવું આવે, ઓછું. સ્પેસિંગ જેટલું ઓછું હોય છે એટલે શું થાય, આપણે ક્રેક કંટ્રોલ કરી શકું, કારણ કે આપણને ખબર છે સ્પેસિંગ ક્રેકિંગ માટે શું આવે, સ્પેસિંગ. એટલે લખ્યું આપણે સ્મોલ સાઇઝ બાર વિથ લેસ સ્પેસિંગ શેલ બી પ્રોવાઇડેડ. બરાબર, પછી આગળ કીધું આપણને કે સૌથી પહેલી વાર વોટર ટેન્ક જયારે ફિલ કરતા હોય, આપણે પાણી ભરતા હોય આપણે, ત્યારે શું થાય, બરાબર, સીધું આપણે પાણી ભરી દઈએ તો શું થાય, બહારનું ટેમ્પરેચર અને અંદરનું ટેમ્પરેચર બંને વચ્ચે શું થાય, ટેમ્પરેચરના ડિફરન્સના કારણે શું થાય આપણને, બરાબર, ક્રેક જોવા મળશે. એટલે જ્યારે પહેલી વાર ભરતા હોય ત્યારે શું કરવાનું, આપણે થોડોક રેટ કેવો રાખવાનો, સ્લો રાખવાનો, ધીમે ધીમે ટેન્કને ફિલ કરવાની, પાણીને શું કરવાનું, ધીમે ધીમે ભરવાનું વોટર ટેન્કની અંદર. એટલે જો અહીં લખ્યું, અને ક્રેકિંગ ઓફ કોન્ક્રીટ કેન બી સમ એક્સટેન્ટ કંટ્રોલ બાય સ્લો ફિલિંગ ઓફ ટેન્ક ફર્સ્ટ ટાઈમ. જ્યારે પહેલી વાર ભરતા હોય ત્યારે શું કરવાનું, ધીમે ધીમે ટેન્કને ભરવાની. દરરોજ 24 કલાકમાં 1 મીટર ભરવાનું મેક્સિમમ. બરાબર, દરેક 24 કલાકે 1 મીટર ભરીને એ રીતે પહેલી વાર એવી રીતે ભરવાની, પછી વાંધો નહીં, પછી કોઈ ઇસ્યુ આવશે નહીં. પણ જ્યારે પહેલી વાર ભરતા હોય ત્યારે શું કરવાનું, ફિલિંગ રેટ કેવો રાખવાનો, સ્લો રાખવાનો. પછી કીધું આપણને રિસ્ક ઓફ ક્રેકિંગ કેન શેલ બી મિનિમાઇઝ બાય રિડ્યુસિંગ ધ રિસ્ટ્રેન ઓન ધ ફ્રી એક્સપેન્સિવ ઓર કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રક્ચર. ધારો કે આપણે શું કર્યું હોય કે આપણે ધારો કે લેન્થ ને એવું વધારે હોય, બરાબર, તો આપણે જ્યાં શું કર્યા હોય ત્યાં ફિક્સિટી પ્રોવાઈડ કરી હોય, રિસ્ટ્રેન આવતું હોય એને શું કરવાનું, જેટલું બને એટલું ઘટાડી દેવાનું. બરાબર, જ્યાં આપણે ફિક્સિટી પ્રોવાઈડ કરતા હોય ત્યાં શું કરવાનું, ફિક્સિટી વધારે પ્રોવાઈડ કરતા હોય ત્યાં શું કરવાનું, જેટલું બને એટલું ફિક્સિટી ઘટાડી નાખવાની આપણે. બરાબર, ફિક્સિટી પ્રોવાઈડ નહીં કરી એટલે શું થાય, આપણને ક્રેક પડવાના ચાન્સીસ કેવા થઈ જાય, ઘટી જાય. સિમ્પલ રિસ્ટ્રેન ઘટાડવાનું આપણે, રિડ્યુસિંગ ધ રિસ્ટ્રેન એટલે કે ફિક્સિટી ઘટાડવાની, સિમ્પલ. બરાબર, એટલે આપણે શું થાય, ક્રેક જોવા મળશે નહીં. અને આપણે શું કરી, વોટર ટેન્ક માટે આપણને કોડે સ્પેશિયલ શું કરેલું છે, આપણને એલોએબલ ટેન્શન ડિઝાઇન સ્ટ્રેસ આપેલા છે આપણને, એના પ્રમાણે ડિઝાઇન કરશું તો શું થાય, ક્રેક ડેવલપ થશે નહીં. બરાબર, આપણે શું કરેલું છે, કોડે એલોએબલ ટેન્શન સ્ટ્રેસ આપેલા છે, એના કરતા વધારે ટેન્શન સ્ટ્રેસ નહીં આવે. બરાબર, એ પ્રમાણે ડિઝાઇન કરશું એટલે આપણે શું થાય, ક્રેક ડેવલપ થશે નહીં. બરાબર, એલોએબલ ટેન્શન સ્ટ્રેસ કેટલો હોય એ બી પૂછે છે. જો અહીંયા નીચે આપણને આપેલું છે કે ક્રેક ન પડે એના માટે સ્ટીલમાં એલોએબલ ટેન્શન સ્ટ્રેસ, બરાબર, માઇલ્ડ સ્ટીલ હોય, બરાબર, એટલે કે પ્લેન બાર હોય તો 115 ન્યૂટન પર mm સ્ક્વેર, અને HYST બાર હોય તો 130 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, આ બંનેમાંથી એક ક્વેશ્ચન RNB ની GES ની એક્ઝામમાં હતો, લગભગ HYST બાર વાળો હતો. એટલે ધ્યાન રાખજો, પરમિસિબલ, બરાબર, એટલે કે ડિઝાઇન એલોએબલ ટેન્શન સ્ટ્રેસ કેટલો આવે, HYST બાર માટે કીએ તો 130 ન્યૂટન પર mm સ્ક્વેર, માઇલ્ડ સ્ટીલ માટે કીએ તો 115 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, અને વોટર ટેન્કમાં આપણે ક્રેક કેટલી એલાવ કરી, તો વોટર ટેન્કમાં આમ તો આપણે શું કરી શકીએ, અંદરની ફેસ ઉપર તો આપણે શું કરી એલાવ કરતા જ નથી. જે બાજુ પાણી ભરેલું એ બાજુ તો જરાય આપણે એલાવ નથી કરતા. પણ જે બાજુ આપણે શું કર્યું છે, પાણી નથી ભરેલું, એટલે કે બહારની જે સ્પેસ છે વોટર ટેન્કની, ત્યાં આપણે 0.2 mm ની ક્રેક એલાવ કરી. તો અહીંયા લખ્યું, મેક્સિમમ કેલ્ક્યુલેટેડ સરફેસ વિડ્થ ઓફ ક્રેક ફોર ડાયરેક્ટ ટેન્શન એન્ડ ફ્લેક્ચરલ ઓર રિસ્ટ્રેન ટેમ્પરેચર એન્ડ મોઇસ્ચર ઇફેક્ટ શેલ નોટ એક્સીડ 0.2 mm વિથ સ્પેસિફાઈડ કવર. કાઉન્સમાં લખ્યું, નો ક્રેક ઇઝ પરમિટેડ ઇન વોટર રિટેન ફેસ, એટલે કે જે બાજુ પાણી ભરેલું છે ત્યાં તો કોઈ ક્રેક આપણે એલો કરતા નથી, પણ બહારની બાજુ શું કરી આપણે ખાલી 0.2 mm ની ક્રેક એલો કરી. આ યાદ રાખજો, કદાચ પૂછે તો. બરાબર, ખાલી આપણે એમ કે વોટર ટેન્કમાં કેટલાક mm ની ક્રેક આપણે એલો કરી તો 0.2 mm આન્સર લખવાનો. પણ ક્લિયર કટ લખ્યું હોય ને કે વોટર રિટેન ફેસ તો શું આવે, તો 0, તો કાંઈ આપણે એલો કરતા નથી. ક્લિયર થયું? બરાબર, પછી આ વર્કિંગ સ્ટ્રેસના ક્રાઇટેરિયા કાંઈ યાદ રાખવાની જરૂર નથી. વર્કિંગ સ્ટ્રેસના એક બી ક્રાઇટેરિયા યાદ રાખવાની જરૂર નથી. એકવાર આ IAS માસ્ટરની થિયરી બુકમાં આ ક્વેશ્ચન પૂછેલો છે કે પરમિસેબલ સ્ટ્રેસ ઇન સ્ટીલ કેટલો આવે. સ્ટીલની અંદર રેઝિસ્ટન્સ ટુ ક્રેકિંગ માટે, એટલે ક્રેક કંટ્રોલ માટે, બરાબર, મેક્સિમમ સ્ટ્રેસ કેટલો આવે. બરાબર, તો કોન્ક્રીટનો જેટલો સ્ટ્રેસ હોય, બરાબર, કોન્ક્રીટનો જેટલો ટેન્સાઇલ સ્ટ્રેસ હોય એને મોડ્યુલર રેશિયો વડે ગુણી નાખવાનું, અને જે વેલ્યુ આવે તે. બરાબર, આ એકવાર ખાલી યાદ રાખજો, બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર થયું? ખબર પડી? બરાબર, બાકી કઈ યાદ રાખવાની જરૂર નથી. અને બીજું અમુક વાર આ ચેક પૂછે કે ચેક પ્રોવાઈડ કરવાના છે એ પૂછે છે, તો એમાં શું આવે, કેલ્ક્યુલેટેડ સ્ટ્રેસ અપોન શું આવે, પરમિસિબલ સ્ટ્રેસ. તો અહીંયા લખ્યું છે ઉપર, કેલ્ક્યુલેટેડ ડાયરેક્ટ ટેન્શન સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ upon permissible direct tensile stress in concrete plus calculated tension stress due to bending in concrete upon permissible tension stress due to bending in concrete. ટૂંકમાં તમને શું થાય, આ બંનેના રેશિયોનો સરવાળો કેટલો આવે એ તમને પૂછશે.
તો કેટલો આવવો જોઈએ? 1 કરતા ઓછો આવવો જોઈએ, એ ખાલી યાદ રાખજો, બરાબર. ખાલી 1 કરતા ઓછો આવવો જોઈએ, એ અમુક વાર પૂછેલું છે ક્યાંક રેર કેસમાં, બરાબર. પૂછે તો જીપીએસસી કે નથી એવું કઈ, બરાબર, પણ કદાચ પૂછે તો એ ખાલી ધ્યાનમાં રાખજો કે ટેન્શન સ્ટ્રેસ એમાં ઉપર શું આવશે? કેલ્ક્યુલેટેડ, નીચે પરમિસિબલ, બરાબર. બીજું આવશે બેન્ડિંગ, બરાબર. બીજું આવશે બેન્ડિંગ ના કારણે ટેન્શન, એટલે કે ફ્લેક્ચરલ ટેન્શન, બરાબર. ઉપર કેલ્ક્યુલેટેડ વેલ્યુ, નીચે પરમિસિબલ વેલ્યુ. એ બંનેના રેશિયાનો સરવાળો 1 અથવા 1 કરતા ઓછો હોવો જોઈએ. ક્લિયર થયું? હા, આપણે ચેક પ્રોવાઈડ કરી, બરાબર, ક્રેક ન પડે એના માટે, બરાબર. એટલે આ એક યાદ રાખજો. અને મિનિમમ રેઇનફોર્સમેન્ટ કેટલું આવે વોટર ટેન્ક ની અંદર, એ અમુક વાર પૂછે તો આ નવા કોડ પ્રમાણે ક્રાઇટેરિયા ચેન્જ કર્યા એ લોકોએ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, જો આપણને પૂછે કે મિનિમમ રેઇનફોર્સમેન્ટ કેટલું આવે, બરાબર, તો આપણી જે વોટર ટેન્ક છે એની સાઈડની વોલ હોય, બરાબર, કે પછી ટોપ ફ્લોર અથવા તો રૂફ સ્લેબ, બરાબર. વોલ હે, ફ્લોર એટલે કે બોટમ સ્લેબ, ફ્લોર એટલે શું થાય? બોટમ સ્લેબ. અને રૂફ સ્લેબ એટલે કે ટોપ સ્લેબ. એટલે આપણી જે વોટર ટેન્ક હોય એની સાઈડ ની વોલ હોય એ, અથવા ટોપ સ્લેબ, બોટમ સ્લેબ, આ બધાની અંદર આપણે શું કરતા હોય? જાળી જ પ્રોવાઈડ કરતા હોય, બરાબર. તો દરેક ડાયરેક્શનમાં, એટલે કે જાળી જે હોય એમાં આપણું હોરિઝોન્ટલ અને વર્ટિકલ, બરાબર, કે તમે લોન્જિટ્યુડનલ અને ટ્રાન્સવર્સ સ્ટીલ જે બી કયો, ટૂંકમાં બંને ડાયરેક્શન સ્ટીલ હોય એ તમારું મિનિમમ કેટલું હોવું જોઈએ, બરાબર. જો HYSD બાર હોય તો 0.35%, અને માઇલ્ડ સ્ટીલ હોય તો 0.64%, બરાબર. HYSD બાર હોય તો શું આવશે? 0.15%, અને માઇલ્ડ સ્ટીલ હોય તો કેટલું આવશે? 0.64%. આ કાંઈ ન કીધું હોય તો આપણે સિમ્પલ એવું કે વોટર ટેન્ક ની અંદર, બરાબર, આપણે મિનિમમ સ્ટીલ કેટલું પ્રોવાઈડ કરી, બરાબર, તો HYSD બાર હોય તો 0.35%, માઇલ્ડ સ્ટીલ હોય તો 0.64%, બરાબર. અને આપણને એવું કીધું હોય કે વોટર ટેન્ક નું કોઈ પણ એક ડાયમેન્શન કેવું હોય? 15 મીટર કરતા નાનું હોય, બરાબર. તો આપણું મિનિમમ સ્ટીલ કેટલું આવે? તો HYSD બાર હોય ત્યારે જે 35% હતું, 0.35 નું 0.24 થઈ જાય, અને માઇલ્ડ સ્ટીલમાં 0.64 હતું એનું 0.4 થઈ જાય. ક્યારે? વોટર ટેન્ક નું એક પણ ડાયમેન્શન 15 મીટર કરતા નાનું હોય ત્યારે, સોરી, મેક્સિમમ ડાયમેન્શન, સૌથી મોટું ડાયમેન્શન જે રહ્યું એ 15 મીટર કરતા નાનું હોય, બરાબર. ટૂંકમાં બધા ડાયમેન્શન નાના હોવા જોઈએ 15 મીટર કરતા. આપણી વોટર ટેન્ક ના બધા ડાયમેન્શન કેવા હોવા જોઈએ? 15 મીટર કરતા નાના હોય, બરાબર. એટલે આપણો આન્સર શું આવશે? HYSD બાર માટે 0.24 અને માઇલ્ડ સ્ટીલ માટે 0.4, બરાબર. આઈએસ માસ્ટર ની થિયરી બુક છે, એમાં ક્વેશ્ચન એવી રીતે પૂછેલો છે, ડાયમેન્શન આપેલા છે, 5 મીટર બાય 7 મીટર બાય 10 મીટર નો વોટર ટેન્ક હોય, બરાબર. તો એમાં HYSD બાર પ્રોવાઈડ કર્યું હોય તો મિનિમમ સ્ટીલ કેટલું આવે? તો સિમ્પલ વસ્તુ, બધા ડાયમેન્શન કેવા છે? 15 મીટર કરતા નાના જ છે, બરાબર. તો આન્સર શું આવે? HYSD બાર હોય તો 0.24, માઇલ્ડ સ્ટીલ હોય તો કેટલું આવે? 0.4. અને કાંઈ ન કીધું હોય તો HYSD હોય તો 0.35, અને માઇલ્ડ સ્ટીલ કીધું હોય તો 0.64. ક્લિયર થયું? એટલે આ બે ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખજો ખાલી, બરાબર. આમાં સરફેસ ઝોનના ક્રાઇટેરિયા તો કરવા બેસતા નહીં, નવા હોય એ લોકો, બરાબર. અને સ્પેસિંગ કેટલું રાખવાનું, બરાબર, તો આપણને કીધું હોય ને કે વોલ માટે સાઈડની જે વોલ હોય, બરાબર, સાઈડની જે વોલ હોય અને આપણો જે ટોપ સ્લેબ હોય, બરાબર, એના માટે શું આવે? એના માટે આપણે 200 mm થી થિકનેસ વધારે હોય, બરાબર, તો આપણે 2 જાળી પ્રોવાઈડ કરવાની, બરાબર. અને થિકનેસ કેવી હોય? 200 mm થી ઓછી હોય તો આપણે શું કરવાની? 1 જ જાળી પ્રોવાઈડ કરવાની, બરાબર. અને ખાલી ગ્રાઉન્ડ સ્લેબ માટે ક્રાઇટેરિયા અલગ આવશે. આપણે શીયર વોલ અને આરસીસી વોલમાં 200 mm તો આવ્યું જ તું, અહીંયા બે જ વસ્તુ આવશે, બરાબર. સાઈડની વોલ અને ટોપ સ્લેબ માટે ખાલી એક બોટમ સ્લેબ જે હશે, એટલે ગ્રાઉન્ડ સ્લેબ જે હશે, બોટમ સ્લેબ વોટર ટેન્ક નો, એના માટે ખાલી 300 mm આવશે, કે થિકનેસ 300 થી વધારે હોય તો આપણે 2 જાળી પ્રોવાઈડ કરવાની, બાકી નહીં, બાકી એક જ. પણ આ ક્યારેય પૂછતા નથી, આપણને જનરલી મિનિમમ સ્ટીલ પૂછે, એટલે એ ધ્યાનમાં રાખજો, બરાબર. અને કવર કેટલું હોય તો એ આપણને ખબર છે, 45 mm આવશે, બરાબર. 45 mm કવર આવશે. અને સ્પેસિંગ કદાચ પૂછે, બરાબર, તો સ્પેસિંગ કેટલું આવશે? 300 mm અથવા થિકનેસ ઓફ સેક્શન, બરાબર. એટલે જનરલી એમને ખાલી પૂછે કે વોટર ટેન્કમાં સ્પેસિંગ કેટલું આવે સ્ટીલ નું? તો 300 mm, બરાબર, અથવા થિકનેસ ઓફ સેક્શન. આ બંનેમાંથી જે વેલ્યુ નાની હોય એના કરતા વધારે હોવું જોઈએ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. આટલું તમારા માટે કામનું છે, બરાબર. આટલું તમારા માટે વોટર ટેન્કમાં કામનું છે, બરાબર. અને બીજું એક ક્રિટિકલ સ્ટીલ રેશિયો, આ એકવાર મેડિજિન થિયરી બુકમાં છે કે આઈએસ માસ્ટરની થિયરી બુકમાં પૂછેલો ખાલી,
ક્રિટિકલ સ્ટીલ રેશિયો એટલે શું થાય? તો એફસીટી અપોન એફવાય. એફસીટી એટલે કે ઇમેચ્યોર કોન્ક્રીટની ડાયરેક્ટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને છેદમાં એફવાય એટલે સ્ટીલનો ગ્રેડ એટલે ટૂંકમાં યીલ્ડ સ્ટ્રેન્થ. બરાબર. એફસીટી અપોન એફવાય શું કહેવાય? ક્રિટિકલ સ્ટીલ રેશિયો કહેવાય. એફસીટી અપોન એફવાય ને શું કહેવાય? ક્રિટિકલ સ્ટીલ રેશિયો. ક્વેશ્ચન એવો પૂછેલો ક્રિટિકલ સ્ટીલ રેશિયો કેનો કેનો રેશિયો છે? તો કોન્ક્રીટની ઇમેચ્યોર કોન્ક્રીટની ડાયરેક્ટ ટેન્સાઇલ સ્ટ્રેસ બરાબર અને છેદમાં યીલ્ડ સ્ટ્રેન્થ, છેદમાં યીલ્ડ સ્ટ્રેન્થ એનો રેશિયો છે. બરાબર. એટલે ઈ એક યાદ રાખજો, બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર થયું? આટલું તમારા માટે કામનું છે, આટલું તમારા માટે કામનું છે. ક્લિયર થયું બધાને? આટલું ખબર પડી? બરાબર. બીજા બે ડીપ બીમ ના ક્રાઇટેરિયા છે, ખાલી એ લખાવી દઉં. બરાબર. બીજા બે ડીપ બીમ ના ક્રાઇટેરિયા છે, ખાલી એ લખાવી દઉં. ખાલી જોઈ લેજો. ડીપ બીમ કોને કહેવાય? તો ડીપ બીમ ની અંદર બે ક્રાઇટેરિયા છે, એક સિમ્પલી સપોર્ટેડ ડીપ બીમ અને એક બીજું આવશે કન્ટિન્યુઅસ ડીપ બીમ. તો સિમ્પલી સપોર્ટેડ કન્ટિન્યુઅસ સિમ્પલી સપોર્ટેડ ડીપ બીમ કોને કહેવાય? કે એલ બાય કેપિટલ ડી. અહીંયા બી ધ્યાન રાખજો, એલ બાય કેપિટલ ડી આવે છે. એલ બાય કેપિટલ ડી નો રેશિયો 2 કરતા ઓછો હોય તો એને કહેવાય સિમ્પલી સપોર્ટેડ ડીપ બીમ. બરાબર. અને એલ બાય ડી નો રેશિયો 2.5 કરતા ઓછો હોય તો એને કહેવાય કન્ટિન્યુઅસ ડીપ બીમ. આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછેલા છે, એટલે આ ધ્યાનમાં રાખજો. બરાબર. ક્લિયર થયું? બરાબર. અને એક પૂછે મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન. આના ક્રાઇટેરિયા કદાચ એસી માં ઘણી બધી પૂછેલા છે. મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન, મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન શું છે એ તો જોવાની જરૂર નથી. ખાલી મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન પૂછે એટલે કાંઈ ન કીધું હોય તો તમારે આન્સર લખવાનો 30%. કે મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન કેટલું આવે સ્ટ્રક્ચરમાં? તો જનરલી કાંઈ ન કીધું હોય તમને તો આન્સર લખવાનો 30%. બરાબર. આપણું બિલ્ડિંગ 4 સ્ટોરી કરતા મોટું હોય એટલે 4 માળથી મોટું બિલ્ડિંગ હોય તો મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન કેટલી આવે? તો 10%. બરાબર. વર્કિંગ સ્ટ્રેસ મેથડ પ્રમાણે, ડબ્લ્યુએસએમ મેથડ પ્રમાણે મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન કેટલી આવે? તો આન્સર લખવાનો 15%. બરાબર. મોમેન્ટ રીડિસ્ટ્રીબ્યુશન વર્કિંગ સ્ટ્રેસ મેથડ ની અંદર કેટલી આવે? તો 15%. તમને જનરલી 30% આવે આ ક્રાઇટેરિયા, અને ડબ્લ્યુએસએમ વાળો આ ઘણી બધી વાર પૂછેલો છે. બરાબર. પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ માટે બી બે ક્રાઇટેરિયા છે. પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ માટે આપણને જનરલી કીએ, ખાલી પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ માટે જનરલી કીએ તો જનરલી 20%, જનરલી 20%. અને એમાં 4 સ્ટોરી કરતા બિલ્ડિંગ મોટું હોય બરાબર તો એમાં બી 10%. પણ આ ક્યારે પૂછ્યું નથી, પ્રી સ્ટ્રેસ વાળા ક્રાઇટેરિયા પૂછ્યા નથી. વધારે તમને પૂછેલા આ બે હે. બરાબર. વધારે આ બે પૂછેલા હે, એટલે એ બે ધ્યાનમાં રાખજો. બીજા કોઈ યાદ રાખવાની જરૂર નથી કઈ. ક્લિયર થયું? લખી દો મારે કઈ ઉપર હે. બરાબર. 2.5. ક્લિયર થયું? ખબર પડી બધાને? સ્ટોરી ડિફમાં 0.004 આવશે હો ભાઈ. 1/250 કહે એટલે ખબર પડી જાય તને. આમ આપણે કીધું ને કે હાઈટ ભાગ્યા 250 કરો બરાબર એટલે 0.04 આન્સર આવે. 0.004 કે 1/250 કે બે સેમ જ થાય. ક્લિયર? હાલે અમારે ભાઈ પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બાકી રહે. એ છેલ્લે ટાઈમ વધશે તો કરાવશું, કારણ કે બધું નકર ભેગું થાય નહીં.